આને ઉપર લઈએ ને ઉપર જ છે. ફૂલ સ્ક્રીન અહીંયાથી છે ને ફૂલ સ્ક્રીન કરી નાખજો. બસ પાણી એકલા आज क्या मोचा है बोला. નમસ્કાર. 2-3 દિવસ તમારે સાહેબનો સેમિનાર હતો, ડાસા સાહેબ, કેમ કે એમને મળવા માટે બહુ ઘણા લોકોને અપોઇન્ટમેન્ટ ઓછી મળે છે અને હવે તો સાહેબ બીજા ફિલ્ડમાં જાય છે ગુજરાતમાંથી ને લગભગ. અત્યારે કોઈ નવા ચેરમેન આવી ગયા છે ને લગભગ છેલ્લા ન્યૂઝ મળ્યા ત્યાં સુધી. એટલે તમે બધા મળ્યા એમને ત્યારે મારે આવતું, પણ મારી સ્કૂલનું ઇન્સ્પેક્શન હતું, એન્યુઅલ ઇન્સ્પેક્શન, એટલે એમાં અમારે થોડુંક વધારે કામ રહ્યું. અને સેકન્ડરી હાયર સેકન્ડરી ક્લાસીસના વધારે એક્સપેક્ટેશન હોય ગવર્મેન્ટની કે 10th અને 12thમાં રિઝલ્ટ સારું આવે એટલે વધારે ફોકસ હોય. ટોટલી પ્લાનિંગ સાથે અમારે પણ આવી રીતે જવું પડે છે ડેઇલી, પીપીટી, વિડીયોઝ અને ડેઇલી અપડેટ થવું પડે. ફિલ્ડ એવું છે કે જેમાં કોઈ બીએડ કરેલું છે, આમાં કોઈ ટીચર લાઇનમાં બીએડ, પીટીસી કોઈ એવી રીતે સ્ટડી કરેલું હોય, ગુડ, સારું છે. એમાં જે લેસન તમે એન્યુઅલ પ્લાન જે બનાવો કોઈ પ્લાનિંગ માટે, મીન્સ કે વાર્ષિક પાઠ જે હોય છે, અમારે એ રીતનું ડેઇલી ડ્રામા હોય છે કે ડેઇલી એ રીતે ભણાવો. અને મોટું ફિલ્ડ છે, કોઈને આપણે સજેસ્ટ કરી શકીએ કે ભાઈ તમે જીપીએસસીની પ્રિપેરેશન કરો ને આમાં જવું હોય તો કોઈ ગાઈડન્સ માટે કોન્ટેક્ટ કરજો. અને સીટેટની એક્ઝામ હમણાં નીકળી છે, સીટેટ, સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ, અને ગુજરાત ગવર્મેન્ટની ટેટ પણ નીકળી છે. કોઈ પરિવારમાંથી કોઈ હોય તો તમે સજેશન કરી શકો, વધારે ગાઈડન્સ જોઈએ તો મારો કોન્ટેક્ટ કરજો. સીટેટની એક્ઝામ આપે પછી કેન્દ્રીય વિદ્યાલયની એક્ઝામ આવે છે. એ કોમ્પિટિટિવ એક્ઝામ આટલી ટફ હોય છે, આપણા જેવી જ હોય છે. અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ હોય છે અને અપર ક્લાસ 3 કહેવાય છે, 4200 ગ્રેડ પે. છઠ્ઠા પગાર પંચમાં જે 4200 ગ્રેડ પે આવતું એનાથી ચાલુ થાય છે. ત્યાર પછી સેકન્ડરી 4600 ગ્રેડ પે જૂની 6 પેની સિસ્ટમમાં. અને અત્યારે મેટ્રિક્સ લેવલમાં પણ મેટ્રિક્સ નંબર 6, મેટ્રિક્સ નંબર 7, 10th જો 7th પગાર પંચ યાદ હોય તો એની જે પેટર્ન છે એ પ્રમાણે. એટલે એક સારી સેલેરી ગવર્મેન્ટ આપે છે, કોઈ ફિક્સ હોતું નથી એની અંદર. એટલે હું તો જો કે 2009થી એમાં કામ કરું છું, 2009. કોઈને ગાઈડન્સ જોઈએ તો કહેજો, એના માટે આપણે પૂરેપૂરી મદદ કરશું એમ જેટલી બની શકે એટલી, કે કઈ પ્રકારના પેપર હોય છે સીટેટની અંદર. લેવલ તો જો કે આપણા જેવું લેવલ થઈ જાય છે કે ઓલ ઇન્ડિયા કોમ્પિટિશન આવે છે, કેમ કે જીપીએસસીમાં આપણે ગુજરાતની કોમ્પિટિશન આવે. એટલે આજે જે આપણે ભણવાના છીએ, કાલે આપણે જે અમુક શોર્ટ પોઈન્ટ પૂરા કર્યા, અહીંયાથી આપણે લેશું વિવિધ કર પદ્ધતિ, ટેક્સીસ. ગવર્મેન્ટ જે ટેક્સીસ ચાલુ કરેલા ઉઘરાવેલા. હવે ટેક્સ પદ્ધતિ 3 પ્રકારની હતી એ, અને બીજા બધા રિફોર્મ્સ 1857, અને ત્યારબાદ જે રિફોર્મ્સ કરવામાં આવ્યા, ધાર્મિક સ્વાતંત્ર્ય સંગ્રામ પૂરો થયો પછી ધાર્મિક રીતે ચળવળ થઈ, કોઈ નવી નવી સંસ્થાઓ બની, એ બધાનો વિકાસ કઈ રીતે થયો, અને છેલ્લે આપણે પારસી સમુદાયનો વિકાસ, મતલબ કે પારસી લોકોના આંદોલન, મુસ્લિમના આંદોલન, વહાબી આંદોલન, એ બધાના જે મેઇન પોઈન્ટ્સ છે રિવિઝન પર્પઝથી આપણે જોશું. આમાં ઘણા બધા પોઈન્ટ એવા હોય કે તમને યાદ હોય, ઘણા સબ્જેક્ટ ને ઘણા ટોપિક એવા હોય કે એમાં તમારી માસ્ટરી હોય. એવું નથી કે બધામાં મારી જ માસ્ટરી હોય, ભલે હિસ્ટ્રી ભણેલો છું, પણ ઘણા સબ્જેક્ટ એવા હોય કે આપણને ઘણા એન્જિનિયર પણ મેં જોયા છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, પણ અત્યારે હાલમાં જીપીએસસી પાસ કરીને હિસ્ટ્રી ઉપર ઘણી પકડ છે. કોઈ પ્રાઇવેટ ક્લાસીસવાળા પણ એવા ટીચરો છે, જે ફેકલ્ટીઝ છે પ્રાઇવેટમાં, કે જેમને ફિલ્ડ બીજું છે, પણ આ વિષય એવો છે કે વાંચવાથી યાદ થઈ જાય આપણને એમ. તો એમાં પકડ હોય છે. એમાં તમારા કોઈને પણ માસ્ટરી હોય, માન લો કોઈને આ વિષય વધારે ફાવતો હોય, કોઈને મુગલ સલ્તનતમાં વધારે પકડ હોય, યાદ રહી જતું હોય, ઘણાને ઇકોનોમિક્સમાં વધારે અંદર ચાંચ ડૂબતી હોય, ઘણાને રિઝનિંગમાં વધારે આવડતું હોય, કોઈને મેથ્સ કાંઈ ન આવડતું હોય, અને ઘણા મારા જે હોય તો પેલું પેપર મેથ્સથી જ ચાલુ કરે. કોઈ પણ એક્ઝામ સીધું મેથ્સ પોર્શન ખોલવાનું, ફટાફટ 10 ક્વેશ્ચન કરી લેવાના, ગમે એવા હોય, રાઈટ. તો એવી રીતે બધાની માસ્ટરી અલગ અલગ હોય છે. અહીંયાથી જોઈએ આપણે વિવિધ કર પદ્ધતિ. આમાં જે ક્લુ પોઈન્ટ છે એ પોઈન્ટ જ મેં નાખેલા છે વધારે. એ પોઈન્ટ તમને કદાચ એક્ઝામની અંદર કામ આવી જાય તો તમારે મારા નસીબ. મેક્સિમમ કોશિશ કરેલી છે મેં કે જે બધા આપણે એક્ઝામના પર્પઝથી જ શોર્ટકટ પોઈન્ટ રીતે આપણે મેઇન્સમાં પણ લખી શકીએ ને પ્રિલિમ્સમાં પણ લખી શકીએ. પ્રિલિમ્સમાં શું છે, સચોટતા વધારે માંગી લે છે, એનાલિસિસ ટાઈપ ક્વેશ્ચન છે. એટલે
મેન્સમાં શું છે કે તમારે 10 લાઈન 15 લાઈન લખવાની છે, એટલે 15 લાઈનમાં આપણે 2-4 લાઈન મિક્સ કરી દીધી તો એમાં ખબર ન પડે કાંઈ. હવે કાલે એક મટીરિયલ મેં સાહેબને મોકલ્યું હતું ઓફિસમાં, એમાં હિન્દીમાં આન્સર લખ્યા છે CBSE બોર્ડ 11-12 ક્લાસની ટેક્સ્ટબુકમાંથી. ઓલમોસ્ટ ટેક્સ્ટબુક બંને સેમ થઈ ગઈ છે, NCERTની ટ્રાન્સલેટ કરેલી આવે છે. એમાં કોઈ ડાઉટ હોય તો બિંદાસ ગમે ત્યારે મળજો મને. અને હવે જે મેં આન્સર મોકલ્યા છે મેન્સ એક્ઝામ માટે કામના છે, જેમને મેન્સ આવવાની છે અથવા મેન્સ લખવાની છે કોઈ પણ ડિપાર્ટમેન્ટની, તો હિસ્ટ્રી ઉપર વધારે ફોકસ કરવું હોય તો હિન્દીમાં મેં આન્સર મોકલ્યા છે ઇઝીલી એકદમ, અને ઓથેન્ટિક રીતે એક્સપર્ટ લોકોએ બનાવેલા છે, એટલે પ્રાઇવેટ પબ્લિકેશનના છે, ઓલ ઇન્ડિયામાંથી આવેલા છે. તો એને જરાક વાંચવું હોય તો તમે એમાં ડીપમાં વાંચી શકો. એની અંદર જે ચેપ્ટર વાઇઝ આપેલા છે 16 ચેપ્ટર છે એના વાઇઝ આપેલા છે ક્લાસ 12થમાંથી. અહીંયા જોઈએ વિવિધ કર પદ્ધતિ, ટેક્સીસ સિસ્ટમ. હવે અંગ્રેજો આપણી પાસે 3 પ્રકારની ટેક્સ સિસ્ટમ લાવેલા, કાયમી જમાબંધી લાવેલા. ટોમસ મુનરો અલગ અલગ ઓફિસર આવ્યા અને 3 પ્રકારની સિસ્ટમ આપણને આપેલી. હવે એની અંદર જો ઈસ્ટ ઇન્ડિયા કંપની, અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની જ છે, ત્યારબાદ નામ બદલશે, 1857 પછી નામ બદલશે. આમાં આપણે ફેલ ગયાનું કારણ શું હતું? ભાઈ યંત્રોની શરૂઆત થઈ, કાચા માલ માટેનું સ્થળ છે ભારત. સૌથી પહેલા ભારતની અંદર સોનું બહારથી આવતું, યુરોપિયન કન્ટ્રીઝ, આફ્રિકન કન્ટ્રીઝ, અમેરિકાના કન્ટ્રીઝ, એમાંથી સોનું આપણા દેશમાં આવતું, આપણે મટીરિયલ બહાર સપ્લાય કરતા. મટીરિયલમાં શું હતું? મરી મસાલા હતા વધારે. હવે અહીંયા ઘટના એવી બને છે કે અંગ્રેજોએ જે સ્ટ્રેટેજી અપનાવેલી છે કે ભારતમાંથી સોનું લેવા માંડ્યા છે અને મટીરિયલ આપે છે આપણને. ક્લાસ 8ની અંદર ચેપ્ટર 4, 5, 6, 7 એના માટે જ આપેલા છે NCERTની અંદર, કે નીલની ખેતી, ગડી, આપણે જેને ગડી કહીએ છીએ, નીલની ખેતી જે ચાલુ કરેલી એના ઉપર પ્રેશરાઇઝ કરેલું કે તમારે આ જ ઉગાડવાનું, બીજું કાંઈ નહીં વાવવાનું. એમ ખેતરની અંદર તમારે આ એક જ વસ્તુ કરવાની, બાગાયતી પાક. એની અંદર જે આંદોલનો થયા અને એનો ચિત્ર સાથે આપેલું છે કે કઈ રીતે પ્રોસેસ થાય છે, કઈ રીતે બનાવવામાં આવે છે. એમાંથી પોઈન્ટ લીધા કે ભાઈ આપણું વધારેમાં વધારે શોષણ કરવામાં આવેલું. દ્વિમુખી શાસન પદ્ધતિ ગઈકાલે આપણે જોઈ લીધી કે ભાઈ રાજા અને અંગ્રેજો બંનેની સત્તા અને બંને ટેક્સ ઉઘરાવે. એક રાજકીય, એક વહીવટી રીતે સત્તા છે અને એકની રાજકીય રીતે સત્તા છે. બંને ટેક્સ ઉઘરાવે, પછી સરકારે બંધ કરાવી દીધી ભાઈ આપણે એક જ ટેક્સ લેશું, પણ ફાયદો કાંઈ હતો નહીં કે ટેક્સ ડબલ કરી નાખેલો. રાઈટ. બંગાળની ઘણી વસ્તુની નિકાસ કરતું. કાપડ ઉદ્યોગ ચીન, જાપાન, અરબસ્તાન, ઈરાન, આફ્રિકા, અફઘાનિસ્તાન બધે સુધી ભારતનું કાપડ જતું. અને મૈસૂર સિલ્ક વધારે ફેમસ હતું, સાઉથ ઇન્ડિયન સિલ્ક, અને સેન્ડલ યાને કે ચંદન વધારે ફેમસ હતું. એટલે આ બધી વસ્તુ ભારતમાંથી બહાર જતી ને ભારતથી એના પૈસા ત્યારે સોના સ્વરૂપે ભારતની અંદર આયાત થતી. એટલે ભારત કદાચ સોને કી ચીડિયા કહેવામાં આવતું. ઢાકા મલમલ માટે ફેમસ છે. ત્યારબાદ કાશ્મીર પશ્મિના સોલ માટે ફેમસ છે અને બકરીના વાળમાંથી બનાવવામાં આવે છે પશ્મિના સોલ. ત્યારબાદ બનારસ જરીકામ માટે અને લાહોર ગાલીચા માટે. આવા અલગ અલગ છે. ભાઈ સુરતમાંથી બનતું કપડું બનતું, સુરતમાંથી કાપડ લઈ જવામાં આવતું. ત્યારબાદ અમદાવાદ દુપટ્ટા, ખાસ કરીને કોટનનું કાપડ અને પ્યોર કોટનમાંથી ધોતીનું કાપડ છે. આ રીતે બધી ઓથેન્ટિક રીતે ગુજરાત આપણી જે બુક આવે છે યુનિવર્સિટી ગ્રંથની બોર્ડ અને ઓથેન્ટિક સોર્સિસમાંથી આ સેન્ટેન્સ લીધેલા છે. ત્યારબાદ ક્લાસ 6ની ટેક્સ્ટબુકની અંદર ચેપ્ટર ક્લાસ 8 ચેપ્ટર નંબર 2 એની અંદર દરેકનું આપેલું છે કે કયા કયા વિસ્તારનું કયું કયું કાપડ ફેમસ હતું. આમાંથી આપણે ક્યારેક આ તો 4-5 લખ્યા છે અમે, એમાંથી મેચ ધ ફોલોઈંગ્સ એટલે કે જોડકા જોડો એવું આવી શકે. એટલે લેવલ પ્રમાણે અલગ અલગ પ્રકારે પૂછી શકે કયા સિટી સાથે શું સંકળાયેલું છે. ઘણીવાર આપણે ઓવર કોન્ફિડન્સમાં મોટા મોટા સબ્જેક્ટ તૈયાર કરી નાખીએ, પણ ક્યારેક સામાન્ય પ્રશ્નમાં પણ ભૂલ થાય ને આપણા કદાચ ઉપર નીચે આપણને લઈ જાય, એમાં પણ રોલ રિયાનો. ત્યારબાદ બનારસ, મુરાદાબાદ તાંબુ, પિત્તળ, કાંસાના વાસણો જે વધારે ભારતમાં બનતા અને આપણે માર્કેટમાં સપ્લાય પણ કરતા. અંગ્રેજોએ વિચાર્યું કે આ લોકોની બુદ્ધિ જો બેન્ડ કરવી હોય ને તો આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવો પડશે. જે સાયન્સ ભણેલા છે એમને ખબર છે કે એલ્યુમિના બોક્સાઇટમાંથી બને છે. એલ્યુમિનિયમની પ્રોસેસમાંથી એલ્યુમિનિયમ હલકું હોય છે, વજનમાં હલકું હોય છે, વાપરવામાં હલકું, પૈસામાં પણ હલકું. એટલે આને ઉપયોગ કરો કરવાથી માણસના મગજ ઉપર અસર થાય છે અને થોડીક ટેલેન્ટ ઓછી થાય. એવું અંગ્રેજોએ પ્રૂવ કરેલું પોતાના દેશમાં અને કે આ લોકોને આ વાપરવાનું કયો. આપણે પિત્તળના વાસણ વાપરતા, માટીના વાસણ વાપરતા. અરાઉન્ડ લગભગ આખા વર્ષમાં 500 ગ્રામ તો માટી ખાઈ જતા. રાઈટ. તો પણ પથરીની બીમારી ન થતી કેમ કે હેલ્ધી હતા બધા. રાઈટ. એટલે ધીમે ધીમે એલ્યુમિનિયમનો ઉપયોગ વધારે આવશે, ધીરે ધીરે વધતું જશે. એવા પોઈન્ટ આમાં લખેલા નથી. ત્યારબાદ હથિયાર બનાવતા કચ્છમાં પણ આજે પણ છે અંજાર. એમાં જે જેસલ તોરલની સમાધિ છે બાજુમાં જ કારખાના અને દુકાનો આવેલી છે અને કચ્છમાં વધારે બને જ છે અત્યારની તારીખે પણ. જે આપણે નોર્મલ ડેકોરેશન માટેનો ઉપયોગ કરીએ એવી રીતે તલવારને બધા હથિયારો બને છે. ત્યારબાદ સિંધ, પંજાબ આ વિસ્તારમાં પણ બનતા અને હજી પણ ત્યાં ચાલુ હશે કેમ કે ઘણો વિસ્તાર ભારતથી કનેક્ટેડ નથી. પંજાબ 2 છે, આપણી બાજુ છે એવું પાકિસ્તાનમાં જ છે પંજાબ. રાઈટ. નાસિક, પુના, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ વગેરે ધાતુકામ માટે ફેમસ હતા. હવે અંગ્રેજો જેટલા પોર્ટ કવર કરેલા એ બધા પોર્ટ હતા કેમ કે જેટલા સિટી કવર કરે બધા પોર્ટ હતા કેમ કે દરિયા કિનારે વેપાર જ કરવો હતો એને. અહીંયાથી માલ લઈને પોતાના દેશમાં યુરોપિયન કન્ટ્રીઝમાં મોકલવાનું હતું એટલા માટે. ઉદ્યોગોનો વિનાશ, આ બધા કારણો છે એના.
કે શું કામ આટલું બધું રષ્ટ કરી નાખ્યું, એમ બધું ભ્રષ્ટ કરી નાખી આપણી સત્તા બધી. પહેલા ભારત વિદેશના માલ જતો ને સોનું ભારતમાં આવતું, હવે સોનું બહાર ને વિદેશી માલ અંદર આવે છે. બધા કારીગરોને કામ વિના ગરીબ બને છે કારીગરો, એટલે કારીગરો ગરીબ બને છે એટલે છે કે ભાઈ આપણે જે મોટા મોટા જમીનદારો હોય અથવા રાજા મહારાજા હોય કે લોકલ જે સત્તા હતી એમની પાસે પૈસા ઉછીના લે, ધીરે ધીરે કરજામાં માણસ ડૂબતો જાય. અત્યંત વિકટ પરિસ્થિતિ, જે ખેડૂતો હતા જેની પોતાની માલિકી હતી એ ખેત મજૂર બની જાય. સીધી વાત છે, પૈસા નથી એટલે બધું ગીરવે મૂકવું પડે. બંધુઆ મજદૂર એક નામ આવે છે, બંધુઆ મજદૂર, કે અહીંયાથી પકડીને લઈ જાય કે તમારે કામ આના બદલે કામ કરવું પડશે, પૈસાના બદલે કામથી ચૂકવો પૈસા, એમ એને બંધુઆ મજદૂર કહેવાય. તેને કરાર ઉપર આવેલું હોય છે. 1790 10 વાર્ષિક જમાબંધીના નિયમ અંગ્રેજો લાવે છે. હવે એની અંદર કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ મુજબ બિહાર, ઓડિશા અને બંગાળમાં આ પદ્ધતિ લાગુ કરે છે. સૌથી પહેલા એને 3 જગ્યાએથી રૂલિંગ કરે છે. હંમેશા ભારતના નકશામાં તમારે યાદ રાખવું છે 3 જગ્યાએથી મુંબઈ પ્રેસિડેન્સી, બંગાળ પ્રેસિડેન્સી અને ચેન્નઈ પ્રેસિડેન્સી, જે મદ્રાસ પ્રેસિડેન્સી તરીકે ઓળખાતું, હાલમાં ચેન્નઈ નામ છે. 3 જગ્યાએથી રૂલિંગ કરતા. હવે જે મેઇન મુખ્ય વ્યક્તિ છે બંગાળનો વ્યક્તિ છે. ભારતના નકશામાં આ બાજુ બંગાળ આવે છે, એટલે બંગાળના જે ગવર્નર છે એ મેઇન વ્યક્તિ છે. એના નીચે પેલા બંનેના ગવર્નર છે. આપણે આગળ જોઈ લીધું કે મુંબઈ એને કઈ રીતે મળ્યું, દહેજમાં આવેલું હતું, 10 રૂપિયાના ભાડા પટ્ટે મળ્યું, $10. મુંબઈ કેમ કે પોર્ટ છે, ત્યાંથી દરિયામાંથી આરામથી માલ મટીરિયલ મોકલી શકે, દરિયાની ડીપનેસ પણ વધારે છે. આજની તારીખમાં JNPT, જવાહરલાલ નહેરુ ઉપન્યાસ, જવાહરલાલ નહેરુ તરીકે જે નામથી ઓળખાય છે એવું પોર્ટ આવેલું છે, જ્યાંથી ભારતનું 98% માલ મટીરિયલ ડિસ્પેચ થાય છે બહાર ફોરેન કન્ટ્રીમાં, જે આપણે મોકલી છીએ. કંડલા પોર્ટ પર છે. આઝાદી પછી એક MCQમાં આવી શકે, આઝાદી પછી સૌથી પહેલામાં પહેલું વિકસિત બંદરમાં ભારત સરકારે કંડલા પોર્ટનો વિકાસ કરેલો ગુજરાતમાં, ગુજરાતની અંદર આવેલું છે. ત્યારબાદ ઘણા બધા પોર્ટ બની ગયા. મુન્દ્રા પોર્ટ કાંઈ નહોતું, અત્યારે એકદમ હાઈ રીચ લેવલ ઉપર છે. ત્યારબાદ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ, આપણે આગળ જોયું હતું કે એની સલ્તનતની જે સત્તા ચલાવી હતી તો કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની પરમિશન લીધી. કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ એને હેન્ડલ કરશે, એ બધું આપણે ગઈકાલે મતલબ આગલા લેક્ચરમાં જોયેલું. બિહાર, ઓરિસ્સા અને બંગાળમાં આ પદ્ધતિ લાગુ કરી, કેમ કે આ બધું વેસ્ટ બેંગોલની અંદર આવતું હતું અને કલકત્તા જે મતલબ એની ડાયનેસ્ટી હતી, પશ્ચિમ બંગાળ ડાયનેસ્ટી, એની અંદર આ ફોકસ કરવામાં આવતું. કાયમી જમાબંધી, સૌથી પહેલા કોર્નવોલિસ નામનો વ્યક્તિ આ લઈને આવે છે 1793માં. કાયમી જમાબંધી કે ફિક્સ રેટ કરી નાખ્યો એને, તમારો ટેક્સ આટલો, વરસાદ થાય કે ન થાય, તમારી પાસે પૈસા હોય કે ન હોય, તમે ગમે રીતે કરો તમારે પૈસા ચૂકવવા પડશે. હવે એને શું કર્યું કે એની પાસે માણસો હતા નહીં, માણસો તો છે જ નહીં એની પાસે, મિનિમમ માણસો છે. ભારતના જમીનદારોને લાલચ આપેલી, તમારે ટેક્સ ઉઘરાવવાનો, તમારે ટેક્સ અમારા સુધી પહોંચાડી દેવાનો, એક ભાગ તમારો, રાઈટ. હવે એની અંદર જમીનદારો સરકારના એજન્ટ બને છે અને 11 ભાગમાંથી 10 મતલબ કેમ 10-11 ભાગ સરકારને આપવાનો. જેટલું ઉઘરાવે એના 11 ટુકડા કરવાના, 10 ભાગ સરકારને આપી દીધા, એક ભાગ એ એજન્ટે પોતે રાખવાનો. એટલે એ શું કરવા માંડ્યા કે જેટલો આમાં કરપ્શન એ થતું કે પોતાને જેટલું મળ્યું કરતા ઓછું બતાવે, વધારે બતાવે. જમીનદારનો દબદબો, જમીનદારના રિલેટિવ હોય, ઓળખીતા હોય, જમીનદાર શું કરે કે ભાઈ આ તારો ટેક્સ ભાઈ 100 રૂપિયા થાય છે ને, હાલો તમે 80 રૂપિયા આપજો ટેક્સ. ત્યારે 80 રૂપિયા એટલે બહુ મોટી વાત છે, 8,000 ના બરાબર છે, રાઈટ. હવે એક ભાગ પોતે રાખતો અને મહેનતાણા તરીકે અંગ્રેજ સરકારે એને એગ્રીમેન્ટ કરી આપ્યું, તમારે એક ભાગ રાખવાનો. આ છે કાયમી જમાબંધી, ફિક્સ સેટલમેન્ટ. અંગ્રેજીમાં વાંચો તો ફિક્સ સેટલમેન્ટ, આ પ્યોર ગુજરાતી છે, કાયમી જમાબંધી કરેલી. અને આ પહેલી સિસ્ટમ છે. 3 સિસ્ટમ જ આવશે આની અંદર ટેક્સમાં, એકદમ ડાઉટ ક્લિયર થઈ જશે આની અંદર. હવે કંપનીએ 4 લાખ પાઉન્ડ બ્રિટિશ સરકારને આપવાના. બ્રિટિશ સરકારે ભાઈ કરાર કરેલો, ભાઈ અમે તમને વેપારની પરમિશન આપી, તમે અહીંયા બધી રાજસત્તા જમાવી દીધી, તમારે દર વર્ષે 4 લાખ પાઉન્ડ બ્રિટિશ સરકારને પહોંચાડી દેવાના. બાકી તમે ભારતમાંથી ગમે એટલો ટેક્સ લ્યો, અમને કોઈ લેવા દેવા નથી. આ કંપની અને સરકાર વચ્ચેની વાત છે, રાઈટ. એને ડાયરેક્ટલી ખંડડી પહોંચાડી દે છે, મતલબ કે બ્રિટિશ સરકારને, રાણીને, રાજાને પૈસા પહોંચાડી દે છે. ફાયદો જમીનદારોને થાય છે, જમીનદાર ટેક્સ કલેક્ટ કરે છે, ગામ લોકો જમીનદારને માન આપે છે અને જમીનદારી પ્રથા અહીંયાથી આગળ વધે છે. નવા નવા પાકો લેવામાં આવે છે, જમીનની માલિકી જમીનદારોની વધતી જાય છે. ત્યારબાદ દર વર્ષે મહેસૂલ નક્કી કરવામાંથી મુક્તિ, આકરણી થતી નથી. આકરણી એટલે શું? સર્વે. અમુક ટાઈમે સર્વે થાય એટલે આકરણી વધતી જાય. આપણે ગામડામાં પણ વિઘોટીને ટેક્સ ભરવામાં આવે છે, કે ગામમાં જેને તલાટી મંત્રી પાસે ભરેલું હોય એને ખબર હોય, જમીન ઉપર આપણા ઘર હોય એના ઉપર ટેક્સ લાગે છે. ત્યારબાદ સરકારની આવક, અત્યારે ફ્લેટમાં પણ લાગે છે. આપણે ફ્લેટમાં રહેતા હોય અહીંયા અથવા મકાન હોય, બંગલોઝ હોય, તો આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ ભરી છે. 10,000, 1,200, 1,500, 1,800 રૂપિયા આપણા સ્ક્વેર ફીટ પ્રમાણે આવે. તો ગામડામાં એ પ્રમાણે આવે. નોર્મલ હોય છે 50, 60 રૂપિયા, 100 રૂપિયાની આજુબાજુ ટેક્સ આવતો હોય. એ રીતે એને મહેસૂલ નક્કી કરવામાંથી મુક્તિ આપે, મતલબ કે સર્વે કરવાનું થતું નથી, કે આપણે 30 વર્ષ માટે ફિક્સ સિસ્ટમ કરી નાખેલી અંગ્રેજોએ. હવે નુકસાન, જમીન વેચાણની વસ્તુ બની ગઈ. અહીંયાથી કાયમી જમાબંધી આવી એટલે જમીન વેચાણની વસ્તુ બની ગઈ. આમાં જમીન વેચવામાં આવતી.
કેમ કે માણસ પાસે પૈસા નથી. હવે પૈસા નથી તો જમીનદાર જમીન ખરીદી લે. ભાઈ તમારે ટેક્સ આપવાનો છે, પૈસા નથી તો જમીન ખરીદી લ્યો. મારી હું તમને પૈસા આપી દઉં, જમીન આપો મારી પાસે, એમાં તમે ટેક્સના પૈસા ચૂકવો. હવે પૈસા આવ્યા એમાંથી હવે નવી જમીન ખરીદવા સક્ષમ જ નથી માણસ. વીઆઈપી લોકોની જમીન થઈ ગઈ. વીઆઈપી એટલે જમીનદાર. ઉપજનો કેટલો ભાગ ટેક્સ તરીકે લેવું એવું કઈ નક્કી નહોતું. એમ આ 10/11 નક્કી કર્યું કે ભાઈ એટલો ભાગ આવ્યો આપવું, પણ કેટલો ભાગ લેવો એ નક્કી નહીં. એ જમીનદાર નક્કી કરે, અથવા અંગ્રેજોને મજા આવે ત્યારે નક્કી કરે કે આટલો ટેક્સ લેવાનો આપણે, એમ પણ દેવાનો એ ફિક્સ. ઘણી જગ્યાએ એવા એવિડન્સીસ મળે છે કે ક્યાંક ક્યાંક 2/3 હતું, ક્યાંક ક્યાંક તમારી ઉપજનો 1/3 એ રીતે, રાઈટ. એટલે બંગાળનો નિકાસ કરતો પ્રદેશ કે ભૂખમરામાં સપડાયો અને એકદમ ઉજ્જડ. બંગાળ એક જમાનામાં એક્સપોર્ટ કરતું માલ મટીરિયલ, અને અત્યારે એકદમ ઉજ્જડ બની જાય છે આ સમયમાં, 1793 થી લઈને 1800 સુધીના સમયમાં, રાઈટ. 7-8 વર્ષમાં તો ચોખ્ખી દેખાય છે આની અંદર. હવે રૈયતવાળી સિસ્ટમ આવે છે. રૈયત એટલે જનતા, પબ્લિક. રૈયત ડાયરેક્ટ ટેક્સ આપશે, મીડિયેટર્સ ગુમ. અંગ્રેજોને ખબર પડી કે જમીનદારો આવી રીતે થોડીક અંદર પોતાની રીતે ચલાવે છે, હવે એ ચલાવવામાં નહીં આવે એટલે એને શું કર્યું કે જમીનદારોને અલગ કરી નાખ્યા. રૈયત નામથી જ છે કે રૈયતવાળી સિસ્ટમ. રૈયત એટલે જનતા, જનતા ડાયરેક્ટ ટેક્સ પે કરે અંગ્રેજોને, રાઈટ. થોમસ મુનરો લઈને આવે છે. થોમસ લખેલું છે, થોમસ મુનરો પણ લખેલું છે ટેક્સ્ટ બુકમાં. થોમસ અને થોમસ સેમ છે. અને કર્નલ રોડ એના અધિકારી હોય છે આ બંને. ત્યારબાદ 1792માં મદ્રાસના પારામહેલ જિલ્લામાં ત્રણે પેરેલલ લાગુ પડે છે. ઉપર આ લાગુ પડે છે, નીચે આ લાગુ પડે છે, હજી એક લાગુ પડશે, રાઈટ. પારામહેલ જિલ્લામાં લાગુ કરે છે. આ ક્યારેક ક્યારેક પૂછાય છે કે શરૂઆત ક્યાં કરેલી, જેમ કે આપણે આવે પંચાયતી રાજની શરૂઆત ક્યાંથી ગઈ, રાજસ્થાનના નાગોર જિલ્લાથી શરૂઆત કરેલી, બળવંતરાય મહેતા સમિતિ. ત્યારબાદ થોમસ મુનરો 1820 થી 27 મદ્રાસનો ગવર્નર બને છે. સારો અધિકારી કહેવાય કે ભાઈ સરકારને આવા આઈડિયા આપ્યા કે આવી રીતે ટેક્સ કલેક્ટ કરો. ધીમે ધીમે પ્રમોશન થયું ભાઈનું અને એ આવી ગયો મેઇન હોદ્દા ઉપર ગવર્નર તરીકે, થોમસ મુનરો. રૈયત એટલે જનતા. હવે જમીન ખેડનાર જે માલિક, જમીનનો માલિક બનશે અહીંયાથી, જે ખેડે છે, જેની જમીન છે એ પોતે એનો માલિક. એટલે કિસાન પાસેથી, ખેડૂતો પાસેથી ડાયરેક્ટ ટેક્સ, સીધો સરકારને ટેક્સ ચૂકવવો. મેં અંગ્રેજી વર્ડ એટલે કે આપણે ટેક્સ નોર્મલી બોલતા હોય છે, કર, ચૂકવણી, મહેસૂલ, એને ડાયરેક્ટ ટેક્સ જ લખ્યું છે મેં આની અંદર. ગરાસદાર એટલે નાના જમીનદાર બન્યા, જેને ગરાસ ખાવા આપેલો. ગરાસ એટલે શું કે ભાગ પડતો હિસ્સો. એટલે નોર્મલી આ વર્ડ આપણે સૌરાષ્ટ્રનો વર્ડ છે ગરાસ, એટલે ગરાસિયા, એના ઉપરથી ગરાસિયા વર્ડ આવેલો છે. ગરાસિયા રાજપૂત, ગરાસિયા કે જેને કોઈ પ્રોપર્ટીમાં ગરાસ મળેલો, ભાગ મળેલો, એના ઉપરથી. હવે એ નાના નાના જમીનદાર બને છે અહીંયા. જે ત્યારબાદ આ પ્રથામાં અકલ્પનીય મહેસૂલ આવેલું. પબ્લિકને ખબર નથી કેટલું આવશે, પણ ધીમે 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 વધતું જાય છે. આ સિસ્ટમ આ લોકો એવી બનાવી કે વચ્ચે 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 ભાવ વધારો કરતા જાય, પબ્લિકને ખબર ન પડે એવી રીતે. ત્યારબાદ સરકારની મરજી મુજબ વધઘટ થઈ શકે. આમાં કોઈ રિલેક્સેશન આપતા નથી કે ભાઈ તમારે દુષ્કાળ પડ્યો છે, તમારે નહીં આટલું નહીં ભરવાનું, તમારે આટલું ભરવું જ પડશે, આમ ફિક્સ છે. ઉપજ આંશિક કે પૂર્ણપણે નાશ પામે તો પણ મહેસૂલ તમારે આપવું પડશે ભાઈ. વરસાદ થાય, વરસાદ ન થાય, પાણી મળે, પાણી ન મળે, પાક ફેલ જાય, શું કહેવાય, જંતુ આવી જાય, કાંઈ કીડા મકોડા આવી જાય તો તમારે પણ ટેક્સ તો પે કરવાનો તમારે એમ. મુંબઈમાં દાખલ કરનાર ગવર્નર એલ્ફિન્સ્ટન, આ નામ ક્યારેક ક્યારેક આવી જાય છે એક્ઝામમાં. મુંબઈની અંદર જે ગવર્નર હતા, મુંબઈમાં સિસ્ટમ દાખલ કરી એ વ્યક્તિનું નામ છે, રાઈટ. કાયમી જમાબંધીથી જમીનદાર પૈસાવાળા બનતા. હવે આમાં સીધો સરકાર ટેક્સ ઉઘરાવે એટલે જનતાને થોડીક રાહત થઈ કે હાલો જમીનદાર નીકળી ગયા. જેનાથી ડરતા હતા ગામ લોકો, જમીનદારથી ડરતા, એનાથી હવે કોઈ ડર કે ભય રહેતો નથી. વચેટિયાની ભૂમિકા બંધ થઈ જાય. મતલબ 1/2 ભાગ આપો, ત્યારબાદ 1/3 નક્કી કર્યો, અડધો આપો. જેટલી ઉપજ આવી 50, મતલબ કે 50 ટન થાય છે ઘઉં આખા ગામની અંદર, 50 ટન થયા, તેમાંથી અડધો જાય ટેક્સમાં જાય છે. મતલબ પર વ્યક્તિ વાઇઝ પણ અડધો હાફ લેવામાં આવે છે. આના માટે અંગ્રેજો પોતાના અધિકારીઓ રાખવાનું ચાલુ કરે છે. આ પ્રથાથી સ્ટાર એટલા માટે બોક્સ છે કે આમાં થોડીક નવું આવશે, મને નવું લાગ્યું એટલે મેં લખ્યું છે. આ પ્રથાથી ખેડૂતો જમીનના સાચા માલિક બને છે અને દર 30 વર્ષે આ અવલોકન કરવામાં આવે છે. એવું નક્કી કરેલું એમને કે દર 30 વર્ષે આને આપણે ઉતાર ચડાવ બદલાવ કરશું થોડોક નાનો મોટો. પણ વચ્ચે જે ઇન્ટરનલ ચેન્જીસ છે ને એ તો ચાલુ જ રહે છે. જેમ કે આજ કે પેટ્રોલના દામમાં છે, પેટ્રોલના ભાવમાં છે, એ રીતે 2-5 પૈસા વધે, 2-5 પૈસા ઘટે, એ રીતે. લાંબા સમય સુધી ફિક્સ, આથી વારંવાર આકરણી કરવાથી મુક્તિ. આગળમાં પણ મુક્તિ, આમાં પણ મુક્તિ. થર્ડ, નુકસાન સરકાર નક્કી કરે એટલે ટેક્સ ભરવો. ઉપરછલી ખેડૂતો લક્ષી, ઉપરછલી ખેડૂતો લક્ષી, પરંતુ અંદરખાને કંપનીને ફાયદાકારક છે. બહારથી ખેડૂતોને એમ લાગે ઓ અમારા માટે મોટી યોજના આવી, આપણે ડાયરેક્ટ ટેક્સ ભરવાનો, આપણે જમીનદારને આપવાનો નહીં, બધાને સરખો. પડોશીને વધારે ચિંતા થાય કે એને 80 રૂપિયા આપ્યો, એનો ટેક્સ હલાવ્યો, આપણે 100 રૂપિયા જ ભરવો પડ્યો એમ. એને ઓળખીતા છે ને જમીનદાર એટલે, એના વ્યવહાર કર્યા એટલે, દીકરી હમણાં દીધી ને એના ઘરે એટલે, રાઈટ. એવું નથી, હવે અંગ્રેજોને ફાયદો થાય છે. એને વચેટિયાની ભૂમિકા બંધ કરી દીધી અને પોતાને ફાયદો થાય. સીધી વાત છે, સરકાર પોતાને ફાયદો થાય એવું જ વિચારે.
કોઈ પણ સરકાર હોય, રૂલિંગ પાર્ટી હોય કે ભાઈ અત્યારે કોઈ ઓપોઝિશનમાં હોય, જે ભૂતકાળમાં રૂલિંગ પાર્ટી હતી, કે રાજાશાહી હોય કે ડિક્ટેટરશીપ હોય, ખેડૂતોની શક્તિ સુધારવાને બદલે બગડી. આની અંદર ખેડૂતોની પરિસ્થિતિ વધારે બગડે છે અને 30 વર્ષે આકારણી, પરંતુ મહેસૂલના દર ઘણા વધતા ગયા વચ્ચે. ત્યારબાદ મહાલવારી સિસ્ટમ. હવે મહાલ એટલે યુનિટ. મહાલનો મતલબ છે યુનિટ, એક ગ્રુપ એને બનાવી નાખેલું 1775 થી. હવે ત્રણેય સિસ્ટમમાં ધીમે સાથે જ ચાલુ થાય છે, એમ આગળ પાછળ છે, 5-7 વર્ષનો ફરક હોય છે એમ. ઉત્તર ભારત પર કંપનીની સત્તા ધીમે લાગુ પડે છે. ત્યારબાદ હોટ મેકેન્ઝી અને રોબર્ટ મોલ્ટિન્સ બે વ્યક્તિ આવે છે, 1833 થી લાગુ પાડે છે. હવે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં લાગુ કરી, એટલે મધ્યપ્રદેશ સુધીનો વિસ્તાર, યુપી બિહાર, જે યુપીનું નામ તમે આની અંદર આવતું હશે, આગળના ચેપ્ટરમાં આવશે કે યુનાઇટેડ પ્રોવિન્સીસ નામ આવેલું, કે જેની અંદર તેવું યુપી નામ નહોતું, પછી ઇલેક્શનનો વિસ્તાર ઘોષિત કરે છે અને ભારતની અંદર 1935માંથી જે નવું બંધારણ બનવામાં આવે છે, મોતીલાલ નહેરુ એક્ટિવ હોય છે. 1849 થી પંજાબમાં લાગુ કરે છે. સૌ પ્રથમ આગ્રા અને અયોધ્યાની અંદર લાગુ કર્યું. અવધ લખેલું હોય, ઘણી અયોધ્યા લખેલું હોય છે, રાઈટ. અવધ એટલે એ જ વિસ્તાર, યુપીનો વિસ્તાર સમજી લેવું. જમીનદારીનું સુધારેલું સ્વરૂપ છે મહાલવારી સિસ્ટમ. આ જમીનદારી આપી એનું સ્વરૂપ સુધારેલું સિસ્ટમ. મહાલ એટલે જાગીર અથવા એક મોટો ભાગ, એક મોટો વિસ્તાર, કે એની અંદર આટલો ટેક્સ આવવો જોઈએ આપણી પાસે. મહાલવારી સિસ્ટમ. માલિકી સહિયારી ગણવાની, એમ કોઈ એક વ્યક્તિની પર્સનલ માલિકી નહીં ગણવાની. આ સિસ્ટમ એવી હતી કે મહાલ એટલે યુનિટ કરી નાખ્યું, કે ગામ છે, 50 લોકોનું ગામ છે અથવા 4-5 ગામ ફિક્સ કરી નાખ્યા, આની અંદરથી મારે આટલો ટેક્સ આવવો જોઈએ, રાઈટ. બધાએ પોતપોતાની રીતે ટેક્સ ભરવાનો આની અંદર. ત્યારબાદ જમીનદાર કે જમીનદાર હોવાનો દાવો કરનાર કુટુંબના વડા સાથે આ વ્યવસ્થા નક્કી કરવામાં આવતી. જૂના જમીનદાર હતા, આગળના આપણે જોયું, જગ્યા ભલે અલગ હતી, અહીંયા પણ જમીનદારીનો થોડોક પ્રભાવ છે. શા માટે પ્રભાવ છે? કે ટેક્સ કલેક્ટ કોણ કરશે? અંગ્રેજો પાસે સૌથી મોટામાં મોટી સમસ્યા એ હતી કે આપણી પાસે હ્યુમન રિસોર્સ નથી, તો આપણે ભારતના લોકોનો જ ઉપયોગ કરો. હવે ગામમાં જે દમદાર વ્યક્તિ લાગતો હોય, જેની ધાક ઉપજતી હોય, અથવા જે પહેલાથી જમીનદાર પરિવાર સાથે જોડાયેલા છે, પહેલા જમીનદાર હતા, દાદા હતા, કે એવા રાજકીય રીતે જોડાયેલા, એવા લોકોને સત્તા આપી દીધેલી. એને એક પ્રકારની જમીનદાર પ્રથા જેવું જ થાય છે આની અંદર, કે એ આખા વિસ્તારમાંથી ટેક્સ કલેક્ટ કરી રાખે, કે ભાઈ તમારા 5 ગામ છે, 5 ગામમાંથી આટલો ટેક્સ જોઈએ મારે, એટલો ટેક્સ મારે પહોંચી જવો જોઈએ. હવે એ એમ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી દે એમ. ત્યારબાદ ખેડૂતો અને ગામની સહિયારી જમીન ગણાતી મુખી, એટલે ગામમાંથી મહેસૂલ એકઠી કરવાની અને ભરતો. જે મુખી નામ આવ્યું એ ગામનો મુખ્ય વ્યક્તિ એ વસ્તુ અને ટેક્સ કલેક્ટ કરે છે. ઉપજનો અડધો ભાગ કર સ્વરૂપે લોકો આપતા આની અંદર. ત્યારબાદ 30 વર્ષ બાદ નવી ત્રણેયમાં અંગ્રેજો 30 વર્ષનો પ્લાનિંગ લાવે છે આની અંદર. મહાલવારી સિસ્ટમ હતી, રૈયતવાડી સિસ્ટમ અને કાયમી જમાબંધી, પરમનન્ટ સેટલમેન્ટ લાગુ કરનાર અધિકારી છે હોટ મેકેન્ઝી. આગળવાળામાં નામથી છે ટોમસ મુન્રો સિસ્ટમ તરીકે પણ ઓળખાય છે. રૈયતવાડી સિસ્ટમ, ટોમસ મુન્રો એટલે રૈયતવાડી સિસ્ટમ. હવે અત્યંત દયનીય પરિસ્થિતિ બને છે, મહેસૂલ ન ભરો તો વિવિધ સજા થાય, ભરે એને કોઈ તકલીફ નથી. આની અંદર અંગ્રેજો નાની મોટી સુધારા પણ કરે છે, ખેડૂતોને પાક વિશે સમજાવે છે, ક્યાંક ક્યાંક એવું જોવા મળે છે, ઘણી રેફરન્સ બુકમાં જોવા મળે છે કે અંગ્રેજો થોડીક માહિતી આપે છે. 2 પાક લેવાની પ્રથા ક્યાંક શરૂ થાય છે, પણ અલ્ટિમેટલી કેનાલ્સ તો હોતી નથી, બોરવેલ નથી, કુવા ઉપર ડિપેન્ડન્ટ છે. જેની પાસે સારી જમીન છે, જેમ કે ગુજરાતની ચરોતરની જમીન સારી છે, તો ત્યાંના ખેડૂત પહેલાથી રીચ જ હતા, ઘણા ટાઈમથી રીચ છે, ઘણા ટાઈમથી ફોરેનમાં જાય છે. કચ્છમાંથી લોકો ફોરેનમાં જાય છે, પણ એનું કારણ એ છે કે ત્યાં ભૂખમરો હતો, ગરીબી હતી અને કાંઈ મળતું નહીં, એટલે માણસો માઇગ્રેટ થઈ ગયા ત્યાંથી. અને હજી હાલમાં જવાની પ્રથા ચાલુ જ છે. કચ્છના ઘણા બધા ગામડા રિચેસ્ટ ગામ છે, ઘણા બધા બળદિયા છે, પછી આ જે માધાપર છે, તો એની અંદર શું માણસો વધારે માઇગ્રેટ થઈ ગયા, એનું કારણ એ હતું. અને અહીંયા શું હતું કે પૈસા હતા એમ. એટલે આ તો આપણે ચેપ્ટર સાથે રિલેટેડ નથી, પણ વચ્ચે માહિતી આપતો રહીશ તમને કે મહેસૂલ ન ભરે તો વિવિધ સજા ને ન્યાયના કોઈ ઠેકાણા નહીં. લોકોને કાંઈ ન્યાય માંગો તો કોની પાસે જાય? પોતે ભલે કોર્ટને એવું કાંઈ બનાવ્યું હતું, પણ આપણા લોકોને જે ફસાવવા માટે જ કોર્ટ બનાવવામાં આવેલી, રાઈટ. એટલે કોઈ કોર્ટ કેસ કરે, કાંઈ પણ થાય ને, એટલું એજ્યુકેશન પણ નહોતું ત્યારે, રાઈટ. આ ત્રણેય જે ઘટનાઓ બનેલી, કાયમી જમાબંધી, વિદેશી વિચારધારાને આધારિત એને કરેલી, ત્યારે યુરોપિયન કન્ટ્રીઝમાં ચાલુ હશે. બીજું, રૈયતવાડી સિસ્ટમ ભારતની આવશ્યકતાને આધારે રૈયત ડાયરેક્ટ જનતા ટેક્સ પે કરે. ક્યાંક હોવાપો ઉપડી ગયો હોય, જમીનદારની મારાપીટ થઈ ગઈ હોય, તો ભાઈ ભારતની જનતાને ગમે છે એવું આપણે કંઈક કરીએ, તો એવું કર્યું. મહાલવારી સિસ્ટમ કે બ્રિટિશ લોકોનું અર્થશાસ્ત્ર સુધરે, મતલબ અર્થતંત્ર સુધરે, એના સિદ્ધાંત પરથી ભારતની પરિસ્થિતિ મુજબ એક્સેપ્ટ કરવામાં આવી. આ ત્રણેયનો માઇનોર ભેદ છે, કંઈ અસર કાંઈ ભેદભાવ નથી અંદર વચ્ચે, પણ એ લોકોની વિચારધારા અલગ હતી. નવું કંઈક સરકાર લાવે, નામ ચેન્જ કરીને યોજના લાવે. કોઈ પણ ગવર્મેન્ટ હોય થોડું ચેન્જ કરી નાખે, એમાં નવી યોજના આવે. કાંઈ એકદમ નવી યોજના આવે, એકદમ સાવ નવી આવે તો અલગ વાત છે, પણ જૂનામાંથી માઇનોર ચેન્જીસ કરે એવું ઘણી બધી જગ્યાએ જોવા મળે છે અત્યારે હાલમાં પણ. બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ 1921 એન્ડરસન દ્વારા બનાવવામાં આવે છે અને 1872માં ચેન્જ કરવામાં આવે છે. આપણી ટેક્સ્ટ બુકમાં ક્યાંક લખેલું હશે.
રાઈટ. એનસીઆરટીમાં ક્યાંય લખેલ નથી, આનો ઉલ્લેખ નથી, પણ રેફરન્સ બુકની અંદર આવે છે કે બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ, જમીન વેચવી, જમીન લેવી, જમીન આપવી, જમીન ખરીદવી, એ રૂલ્સને બોમ્બે એક્ટ રેવન્યુ રૂલ્સ. બોમ્બે પહેલા મુંબઈ સ્ટેટ હતું, ગુજરાત અને મહારાષ્ટ્ર, ગુજરાતનું જે આંદોલન આવશે એની અંદર આ ચેપ્ટર છે જ, મહાઅભિયાન જે છે, તો એની અંદર શું થાય છે, ગુજરાતના બે કટકા, મતલબ મહારાષ્ટ્રને બેને બોમ્બે સ્ટેટમાંથી કટકા થાય છે. આપણે જૂના પેલા બસમાં બેસતા તો સામે એક બોર્ડ મારેલું હોય વ્હાઇટ કલરનું, બોમ્બે એક્ટની ધારા કલમ નંબર 1356 અનુસાર આ 100 ટિકિટ હાથમાં નથી, તમારે આટલો ગુનો 10% ભરવામાં આવશે, લખેલું છે બધી બસની અંદર. અત્યારે બસમાં છાપેલું આવે છે. તો બોમ્બે એક્ટ શું કામ લખેલું? સૌથી પહેલા હું નાનો ત્યારે મને પ્રશ્ન થયા, બોમ્બે એક્ટ કેમ લખેલું? પછી ખબર પડી કે ભાઈ પેલા બોમ્બે ને ગુજરાત ને બધું મિક્સ હતું એમ, પછી બે અલગ થઈ ગયા. એટલે એની અંદર બે રાજ્ય બને છે 1960 ની અંદર. 1 મે 1960 ગુજરાતનું સ્વતંત્રતા મળે છે એમ, એટલે ભારત સ્વતંત્ર થયા પછી સ્વતંત્ર રાજ્ય બને છે ભાષાના આધાર ઉપર. બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ પછી 1972માં ચેન્જ થાય છે. 1972માં ભારત સરકાર અમેન્ડમેન્ટ કરે છે અને ચેન્જીસ લાવે છે. ચેન્જીસ તો ચાલુ જ રહેતા હોય છે, આના મોટા તો મોટા પાયે ચેન્જીસ આવે છે. ઇનામ કમિશન એક આવે છે, ડેલ હાઉસી લઈને આવે છે કે દાન કે ભેટમાં આપેલી જમીન હોય, રાજા મહારાજાએ ખુશ થઈ ગયા ને આપી દીધી, ચાલો ઉત્તર દિશાની 5 વીઘા જમીન આપી દીધી. ઘણા તામ્રપત્ર પણ મળી આવ્યા ભૂકંપની અંદર, અર્થક્વેકમાં ઘણા બધા તામ્રપત્ર મળેલા, જેમાં પૂરા જૂનો કરાર લખેલો હોય, મંદિરોમાંથી મળી આવ્યા, જમીનને દાન આપેલી હોય. આગળ જોયું હતું આપણે સાઉથનું કે બ્રહ્મદેયા, પેલી ડાયનેસ્ટી હતી ચાલુક્ય ચોલ વંશની અંદર, કે બ્રહ્મદયા બ્રાહ્મણોને દાનમાં આપેલી, વિદ્યાદયા સ્કૂલને દાનમાં આપેલી જમીન. તો દાનમાં આપેલી જમીન સરકારે પરત કરી લીધી. ડેલ હાઉસી ઇનામ કમિશન લાવેલા. ઇનામ એટલે ચોખ્ખી વાત છે, ઇનામમાં આપ્યું પાછું લાવો ભાઈ બધું તમે, રાઈટ. 1875 રાષ્ટ્રીય આવક 55%થી 65% પાકનું વ્યાપારીકરણ થાય છે, વધે છે, સરકારી ચોપડે વધે છે, ખેડૂતના હાથમાં કાંઈ આવતું નથી. પાકોનું વ્યાપારીકરણ થયું, ગરીબોને ઉત્તેજન, ગરીબીને ઉત્તેજન મળે છે, ગરીબી વધતી જાય છે ભારતની અંદર, વસ્તી વધારો થાય છે અને દુષ્કાળ પડે છે. આ ટાઈમમાં સૌથી વધારે વસ્તી વધારો થાય છે અને દુષ્કાળ પણ એવા પડે છે. હવે દુષ્કાળ માટે વિવિધ સમય આટલા દુષ્કાળ પડેલા હતા. દરેક દુષ્કાળમાં કોઈને કોઈ નવી સિસ્ટમ પ્રથા લાવે છે આ લોકો, પણ કોઈ સક્સેસ જતી નથી, રાઈટ. હવે વાઇસરોય લિટન 61, 66, 73, 74, 76, 78 અને 1900 સુધીના દુષ્કાળ છે. ત્યારબાદ પણ પડેલા હશે, પણ એનો વધારે ઉલ્લેખ ક્યાંય કરવામાં આવતો નથી. વાઇસરોય લિટન, હવે લિટન નામનો વ્યક્તિ છે, એ દુષ્કાળ નીતિના ઘડવૈયા તરીકે ઓળખાય છે. ભારતમાં સૌથી પહેલી વાર દુષ્કાળ આવેલો, એટલે પહેલા તો પડેલા જ હતા રાજા મહારાજા સમયમાં, પણ અંગ્રેજ સલ્તનત વખતે શું શું થયેલું એ જોવાનું છે આપણે. ત્યારબાદ લોકોને કામ આપો, સર રિચર્ડ સ્ટેચની સમિતિ નક્કી કરવામાં આવી. અત્યારે પણ સમિતિઓ રચાય છે, કાંઈ પણ ઘટના દુર્ઘટના મળે એક નવી સમિતિ બને. અત્યારે કરંટ અફેર્સમાં આવે, મોરબીની ઘટના બની, એક નવી સમિતિ બનાવવામાં આવે, રિટાયર્ડ જજને કોઈને સોંપવામાં આવે કામ, અથવા કોઈ રિટાયર્ડ ઓફિસર હોય, ઉચ્ચ અધિકારી હોય, એને કામ સોંપવામાં આવે. એ તમારે મતલબ કે અત્યારે કરંટ અફેર્સમાં છે, એટલે કે આ ઘટના બની એની અરે કઈ કમિટી અત્યારે જોડવામાં આવેલી છે, અને એ કમિટી રિપોર્ટ આપે કે એમાં શું થયું, શું નહીં, શું સાચું, શું ખોટું, રાઈટ. મહેસૂલ માફ કરી દેવાની, બિયારણ માટે લોન આપવાની. ત્યારબાદ અમુક સુધારા કર્યા કે 1.5 કરોડ દર વર્ષે દુષ્કાળ માટે અલગ રાખવાના પૈસા, બેલેન્સ, મતલબ કે દુષ્કાળ માટે આપણે લોકોને વાપરી શકીએ, લોકોને આપી શકીએ. પ્રાંતીય સરકારોને ખર્ચ ઉપાડવો. પ્રાંત સરકાર એટલે હવે એની શું કે સત્તા વધતી જાય છે ધીમે ધીમે, આ બધા વર્ષમાં સત્તા વધતી ગઈ. એટલે પ્રાંતમાં જે લોકલ ગવર્મેન્ટ છે એની જે પ્રેસિડેન્સી, મુંબઈ પ્રેસિડેન્સી, મુંબઈ પ્રેસિડેન્સી અને મદ્રાસ પ્રેસિડેન્સી, એની નીચે અમુક ભાગ કરેલા છે એ લોકોએ, એમને કે તમારે ભાઈ ટેક્સ કટ કરી લેવાનો, જરૂર પડે ત્યારે અમે પૈસા આપશું. સેન્ટ્રલ ગવર્મેન્ટ, એની સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કઈ છે? બંગાળ પ્રેસિડેન્સી. કલકત્તા અત્યારે હેડ સેન્ટર છે, અહીંયા આપણે માનવાનું છે કે કલકત્તા રાજધાની છે. રેલવે, નહેર, બાંધકામ વગેરે ધીમે ધીમે ચાલુ કરે છે, પોતાના માટે ચાલુ કરે છે. 1857નો વિપ્લવ એક બાજુ થાય છે ને એક બાજુ 3 મહાવિદ્યાલય કોલેજ બને છે. 3 જગ્યાએ, બંગાળ, મુંબઈ અને મદ્રાસની 3 કોલેજ એ જ સમયમાં બનેલી છે. ડેલ હાઉસી હતા, કામ ચાલુ કરાવેલું, ત્યારબાદ બીજા વ્યક્તિ આવ્યા ત્યારે કામ પૂરું થયેલું. 3 છે જે વધારે પડતા મૂવીમાં એમાં જે સીન બતાવવામાં આવે એની અંદર હોય છે બિલ્ડિંગ. ઉદ્યોગ 1818, કાપડની મિલ કલકત્તા. આ એક ઓથેન્ટિક છે, એની અંદર એક શ્યોર છે આની અંદર કે ઘણી જગ્યાએ કન્ફ્યુઝન થાય. સાહેબ પહેલી મિલ બની તો આને પ્રથમ મિલ કહેવામાં આવે છે, તો અમદાવાદ કેમ માન્ચેસ્ટર કહેવામાં આવે છે? સૌ પ્રથમ મિલ કલકત્તામાં બને છે. 54ની અંદર 1854માં સુતરાઉ કાપડની મિલ મુંબઈમાં બને છે. શબ્દ જોજો, કાપડની મિલ નથી, સુતરાઉ કાપડની મિલ છે. આ કન્ફ્યુઝન કરાવે એક્ઝામમાં આપણને. સૌથી પહેલી કાપડની મિલ આપણે ટક દઈને ટીક કરી દઈએ 1818, 1818, પણ ઘરે આવીને જોઈએ ખબર પડે સુતરાઉ કાપડ લખ્યું છે, કોટન ક્લોથ્સ. સુતરાઉ કાપડ મુંબઈમાં બને છે. અને 1861માં કાપડની મિલ અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલ દ્વારા ચાલુ કરવામાં આવે છે, આ વેપારી દ્વારા. રીચ પર્સનાલિટી છે. અમદાવાદ કાપડનું હબ હતું એટલે માન્ચેસ્ટર કહેવામાં આવે છે. અને જાપાનની અંદર ઓસાકા.
ક્લાસ 8 ચેપ્ટર છે જીઓગ્રાફીમાં ઇન્ડસ્ટ્રી, એની અંદર આવે છે. એવું નથી કે જીઓગ્રાફી અંદર જીઓગ્રાફી જ છે, જે 8થના 6th 7th અને 8thનું જીઓગ્રાફી છે ઇકોનોમિક્સ જોડે છે સાથે. તમે વાંચો એટલે હિસ્ટ્રીના પોર્શન પણ મળશે તમને એમાંથી. પણ 9th 10thનું જે જીઓગ્રાફી છે એ પર્ટિક્યુલર જીઓગ્રાફી છે, પરફેક્ટ જીઓગ્રાફી છે. 6, 7, 8માં બધા પાર્ટ આપેલા છે જીઓગ્રાફીમાં, પણ જીઓગ્રાફી ઇકોનોમિક્સ પાર્ટ ભેગો છે એમાં. પણ જ્યારે 9th ક્લાસથી અલગ થાય છે, ઇકોનોમિક્સ અલગ સબ્જેક્ટ બને છે CBSEમાં. ત્યારબાદ હવે ટિસ્કો કંપની આવે છે, ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની, જમશેદજી ટાટાના નામથી. ગામનું નામ કાલે આપણે જોયું સિસ્કા ગામ હતું. ત્યારબાદ તેની અંદર પેલું બનાવવામાં આવે છે, આખું કંપની ઊભી કરે છે, અને આ જમશેદપુર નામ છે. જમશેદપુર ટાટા ટિસ્કોની સ્થાપના સિસ્કોની સાકચી ગામ હતું, જે હાલનું નામ જમશેદપુર છે. અને એમને જ ઇન્ડિયન ફ્લાઇટ મતલબ કે આપણી એર ઇન્ડિયાની શરૂઆત કરેલી, આઝાદી પછી સરકારે હસ્તગત કરેલી, અને હાલમાં પાછી ટાટા કંપનીએ હેન્ડઓવર પોતે લઈ લીધી છે. બેંગ્લોર, હવે જમશેદજી ઘણું બધું સુધારો કરાવે છે, પોતે સાયન્સ વિજ્ઞાન બધામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના બેંગ્લોરમાં કરે છે જમશેદજી ટાટા. એજ્યુકેશન માટે ખર્ચો કરે છે, હાલમાં પણ ઘણી બધી પ્રોપર્ટી દાન કરે છે, અને વિશ્વના મહાદાની વ્યક્તિઓમાં ટાટા ફાઉન્ડેશનનું ઘણું મોટું નામ છે. કાપડ ઉદ્યોગમાં પ્રગતિ કરે છે. હવે આ જે 3 છે યર આપણે યાદ રાખવાના થાય છે. 1961માં કાપડની મિલ રણછોડલાલ છોટાલાલ દ્વારા ચાલુ કરે છે અમદાવાદમાં. ત્યારબાદ અમદાવાદમાં વ્યાપ વધતો જાય અને અમદાવાદ માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે. માન્ચેસ્ટર શું છે? તો કે માન્ચેસ્ટર યુરોપિયન કન્ટ્રીની અંદર આવેલું સિટી છે એનું. એની અંદર સૌથી વધારે કપડાની મિલ શરૂઆત કરવામાં આવેલી, અને એ કપડાનો ઉદ્યોગ બિઝનેસ આપણી તરફ સુધી આવે છે એટલે માન્ચેસ્ટર સિમ્પલ છે, જે પહેલા શરૂઆત થાય ને ટાઇટલ આપણે ટાર્ગેટ આપી દે છે એના માટે. ત્યારબાદ 1905થી સ્વદેશી આંદોલન ચાલુ થાય. હવે 1900ની સાલ આવી ને ત્યારથી આપણી જનતા જાગે છે. આપણા બધા નેતા અને બધાનું કામકાજ 1900 પછી ચાલુ થશે. 1857માં આવશે, ઘણા બધા નામ આવશે. એ રાજાશાહી વાળા હતા બધા. તાત્યા ટોપે રાજા સાથે જોડાયેલા, નાના સાહેબ પેશવા, ઝાંસી કી રાણી, સલ્તનત વાળા. ત્યારબધી જે આપણે અત્યારે જેને ફ્રીડમ ફાઇટર્સ કહી છે ને, એ બધા હવે 1905 પછીની જનરેશનમાં આવશે. 1907 એલેમ્બિક કેમિકલ વર્કર્સ, વડોદરામાં સ્થાપના એક કંપનીની થાય છે એલેમ્બિક વર્કર્સ. આના વિશે ક્યાંય વધારે કોઈ પણ એક્ઝામમાં ક્યાંય લગભગ પૂછાયું હોય એવું ધ્યાન નથી, એકાદ બે એક્ઝામને બાદ કરતા ક્યાંય પ્રશ્ન જોયો નથી મેં આના વિશે. વિશ્વયુદ્ધ દરમિયાન વિકાસ થાય છે ઉદ્યોગનો. ટિસ્કો કંપની એટલી ડબલ થાય છે કે એની પાસે સમય નથી હોતો કે જમીનમાં દિવાલ ઊભી કરે કે એન્જિન મટીરિયલ લગાવે. ક્યાંક ક્યાંક તો અડધી દિવાલ બનેલી છે અને પ્રોડક્શન ચાલુ કરી દેવું પડશે ટિસ્કો કંપની. કારણ કે સામે બ્રિટિશ, આપણું જે સલ્તનત છે બ્રિટિશ સલ્તનત છે, એને જે સૌથી વધારે જરૂર પડી વસ્તુની એ છે લોખંડ, કેમ કે વિશ્વયુદ્ધ ચાલુ છે. અને બીજી વસ્તુની જરૂરત પડશે ચામડાના બૂટ સૈનિકો માટે. એટલે ભારતમાં જેટલા જે મોચી કામ કરતા, જેટલા પર્ટિક્યુલર જે લોકો હતા જે આ ધંધા સાથે બિઝનેસ જોડાયેલા હતા, એને કમ્પલસરી બનાવીને તમારે અમને જ વેચવાના. એમ પૈસા આપશું તમને, પણ તમારે અમને જ વેચવાના. બંને પ્રકારથી શોષણ, અમને જ આપવાનું અને પૈસા પણ માર્કેટ રેટ કરતાં ઓછા જ આપતા હોય. સીધી વાત છે, ભારતમાં ગરીબી એટલે જ આવેલી. ત્યારબાદ જેટલું લોખંડ ઉદ્ભવ થયેલું, લોખંડ ટેન્ક બનાવવા માટે, ગન બનાવવા માટે, દારૂગોળો બનાવવા માટે, બધું લોખંડ ટિસ્કોમાંથી શિફ્ટેડ બ્રિટિશ કંપનીને, એટલે બ્રિટિશમાં જાય છે અને પોતાની વસ્તુ એ ઉદ્ભવ કરે છે, પોતાની વસ્તુ બનાવે છે. ટિસ્કો કંપની આ વખતે ચાલુ થાય છે અને ઉદ્યોગોનો વિકાસ થાય છે વિશ્વયુદ્ધ દરમિયાન. 1914 ને 1939, 14 થી 18 પ્રથમ વિશ્વયુદ્ધ અને 39 થી 45 આ સેકન્ડ દ્વિતીય વિશ્વયુદ્ધ. બંનેમાં જર્મનીનો બહુ મોટો રોલ છે, હિટલરનો. મૂડી રોકાણ વધ્યું. બીજા વિશ્વયુદ્ધમાં હિટલર છે, પહેલા વિશ્વયુદ્ધમાં હિટલર નથી. પણ પહેલા વિશ્વયુદ્ધની ઘટનાઓથી દાજેલો માણસ છે પોતાના દેશ વિશે, અને બહુ સારી દેશભક્તિ ઉદ્ભવી, ઓવરફ્લો થઈ ગઈ દેશભક્તિ. કે જ્યુસ લોકો જે ઇઝરાયલના જ્યુસ છે, યહૂદી લોકો, એને પકડી પકડીને બંકરમાં મારેલા. એમ પછી છેલ્લે એમ થયું કે આપણે હારી જાય એટલે ભાઈએ સુસાઇડ કરી લીધું. રાઈટ. નવા નવા ઉદ્યોગ સાહસિકો આવે છે ગુજરાતની અંદર, ભારતની અંદર, દરેક જગ્યાએ. પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભારતનો વિકાસ થાય છે. આવો પ્રશ્ન જો ક્યાંક આવે તો આપણે ડીપમાં લખી શકીએ કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઔદ્યોગિકીકરણ સમગ્ર વિશ્વમાં ચાલે છે. ભૂખંડ ઉપર, આખી પૃથ્વી પર દરેક કન્ટ્રીમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ચાલે છે, અને એ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ચાલતા દરેક જગ્યાએ વધુમાં વધુ મટીરિયલની જરૂર પડે છે. હવે વિશ્વયુદ્ધો થાય છે એટલે વધારેના વધારે પૈસા, જાન, માલ, હ્યુમન રિસોર્સ અને લાયબિલિટીઝ બધી વસ્તુની જરૂર પડે છે. એટલે એની અંદર સૈનિકો પણ ભારતમાંથી મોકલતા, કેમ એનો દેશ તો આવડો જ છે, નાનકડો. આપણો દેશની સામે ઘણા હજાર ગણો મોટો છે એના કરતા, પણ આપણી પાસે મેનેજમેન્ટ નહોતું એટલે રાજ કરી ગયા આપણી ઉપર. હવે આપણે અહીંયાથી હ્યુમન રિસોર્સને બધું મોકલેલું, એટલા માટે એમને વધારે ને વધારે રિસોર્સિસ મળતો રહે છે અને ભારતમાંથી જેમ બને એમ વધારે મટીરિયલ એ પરચેસ કરે છે. વિકાસ થાય છે પણ આપણા માટે નથી, વિકાસ અંગ્રેજો માટે છે.
વિદ્રોહ, વિવિધ વિદ્રોહ થાય છે. હવે આવશે 1857 અહીંયા. નાના મોટા વિદ્રોહ છમકલા દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ થાય છે. એના નેતાઓના નામ અને ઘણા બધા ડીપમાં પણ વિદ્રોહ વિશે વધારે ચર્ચા નહીં કરીએ, કેમ કે આપણે રિવિઝન પર્પઝથી જોઈએ. સંન્યાસી વિદ્રોહ, ફકીર વિદ્રોહ, પોલીગર વિદ્રોહ, ચુવાચો વિદ્રોહ. ગુજરાતની અંદર જોઈએ તો ખાસ ગુજરાતમાં ફોકસ કરાવું તમને કે આની અંદર એક વિદ્રોહ આવશે કે કચ્છની અંદર ચાલુ કરેલો વિદ્રોહ, ભારમલજી વિદ્રોહ. હા, એમને અંગ્રેજોએ શું ચાલુ કરેલું કે અમારો એક રેઝિડન્સ તમારે ઓફિસમાં ઘરે બેસશે. રેઝિડન્સ નામ આપેલું એને. રેઝિડન્સ બેસે એટલે રાજ દરબારમાં બેસે. રાજાને દીકરા કયા દીકરાને રાજગાદી આપી એ પણ અંગ્રેજો નક્કી કરે. 4 દીકરા હોય એમાંથી ભાઈ નાનો હોશિયાર છે તો એને રાજગાદી ન અપાય, તો આપણી કઠપુતળી ન બને. પેલો બુદ્ધુ જેવો હોય પેલાને જ દેવાય. અંગ્રેજો પછી સજેસ્ટ કરે રાજાને કે આને નહીં, તમે પેલાને આપો, એમ બીજાને આપો. અને બીજા મંત્રીઓ હોય એની સાંઠગાંઠ કરાવે, રાજાને પદમાંથી ઉતારી પાડવો, નહીં ઉતારી પાડવો, જે કાંઈ હોય તે. એટલે ભારમલજીએ પૂર્ણ વિરોધ કરેલો કે મારા રાજ્યની અંદર અંગ્રેજોનો એક પણ અધિકારી ના હોવો જોઈએ. વિદ્રોહ કરેલો પોતે અંગ્રેજોની સામે. ભારમલજી કચ્છના રાજા છે. ભુજની અંદર આજ પણ મહેલ છે, પ્રાગ મહેલ અને આઈના મહેલ. 1857 વિદેશી શાસનને ભારત ભૂમિ પરથી ઉખેડી નાખનાર ભારતનો આ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે. આવું વીર સાવરકર પોતાની બુકમાં લખે છે. વીર સાવરકરની બુકની અંદર સૌથી પહેલા 1857, જ્યારે અમે ભણતા ત્યારે 1857 ને જરા જે જૂના કોર્સમાં ભણેલા હોય ગુજરાતનો સિલેબસ એમાં આવતો 1857 વિપ્લવ આવતો. પણ વિપ્લવ અંગ્રેજો માટે હતો, પછી સરકારે એમાં સુધારો કર્યો, સ્વાતંત્ર્ય સંગ્રામ કર્યો. આપણા માટે સ્વાતંત્ર્ય સંગ્રામ છે. વિપ્લવ એટલે બળવો. આ બળવો કોણ કરે? જેને વિરોધ થાય બળવો કરે. અંગ્રેજો માટે બળવો છે, અંગ્રેજો માટે બળવો છે. પણ ભારત માટે શું છે? સ્વાતંત્ર્ય સંગ્રામ છે. રાઈટ. અહીંયા એ ભેદ રેખા ટેક્સ્ટબુકમાં સુધારવામાં આવી. ત્યાર પછી પહેલો વિદ્રોહ છે ને પાઇકા વિદ્રોહ તરીકે ઓળખવામાં આવે છે. 1817 કરેલો પાઇકા વિદ્રોહ. અને જે આની પહેલાની જે સરકાર મતલબ કે મિનિસ્ટ્રી હતી એમાં પાઇકા વિદ્રોહને ઓફિશિયલી રીતે ટેક્સ્ટબુકમાં સ્થાન આપવામાં આવશે એનાઉન્સમેન્ટ કરેલું. ત્યારે મંત્રીજી આપણે હતા પ્રકાશ જાવડેકરજી, એમને બતાવેલું. રાઈટ. ઘણી જગ્યાએ કરંટ અફેર્સમાં ક્યાંક વાંચેલું હતું એટલે યાદ છે. પાઇકા વિદ્રોહ ત્યારબાદ આની એનિવર્સરી મનાવવામાં આવે છે. પાઇકા વિદ્રોહના લોકોનું સન્માન કરવામાં આવેલું. એના વંશજોનું જે અલગ અલગ એના જે મતલબ કે હયાતીમાં છે એના દાદા પરદાદા આ વિદ્રોહની અંદર સામેલ હતા. વીર સાવરકર એને સૌથી પહેલા અને એવા ઘણા બધા લોકોની ડેફિનેશન છે. 1857 આ રીતે હતો, 1857 લોકોએ આવું કરેલું, તેવું કરેલું, એ રીતે. ત્યારબાદ સૌ લોકોએ ભાગ લીધો. ભારતના બધા લોકોએ, પણ મેનેજમેન્ટની ખામી હતી. આની અંદર આપણે હારી ગયા. એનું કારણ એક જ હતું કે મેનેજમેન્ટ. જે તારીખે નક્કી કર્યું એમાં ચાલુ થવું જોઈએ એ તારીખે ચાલુ થયું નહીં. અને મંગલ પાંડેભાઈ થોડીક ઉતાવળ કરી દીધી. રાઈટ. ત્યારબાદ પ્રથમ વિગ્રહ પાઇકા વચ્ચે લઈ લઉં છું કે પાઇકા સ્વતંત્ર યુદ્ધ એક સ્વતંત્ર થાય છે કે આગેવાન બક્ષી જગબંધુ જેના લીડર હોય છે અને એ લીડરે સ્થળ ઓરિસ્સામાં થાય છે. અને અંગ્રેજ અધિકારી લેફ્ટનન્ટ જનરલ થોમસ ઇપ્લોસ તે સમયે એની પાસે મતલબ કે ત્યાં સત્તામાં હોય છે અંગ્રેજ અધિકારી. અને 2017માં 200 વર્ષ પૂર્ણ થયા છે આ વિદ્રોહને. સીધી વાત છે કે 1817 છે 2017માં, અને 2017ની અંદર એમણે એના વંશજોને સન્માનિત કરવામાં આવ્યા. પાઇકા વિદ્રોહ MCQમાં આવે કે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. જો પાઇકા અને 1857 બંને ઓપ્શન હોય તો આપણે પાઇકા વિદ્રોહ સિલેક્ટ કરવાનું થાય, કેમ કે સરકારે ઘોષિત કરી દીધું છે, ઓફિશિયલ રીતે ઘોષિત કરેલું છે. અત્યારે 200 વર્ષ હમણાં પૂરા થયા છે એના 5 વર્ષ પહેલા, એટલે 205 વર્ષ થયા અત્યારે પાઇકા વિદ્રોહ. ત્યારબાદ 1857 ઘણા બધા કારણો છે. 1857 દરેક તૈયારી કરનાર વ્યક્તિને દિમાગની અંદર ફિટ હોય ને હોય જ. સીધી વાત છે. અહીંયાથી ગોળી છૂટીને આ કરતૂસને મોઢામાં નહીં નાખવામાં આવે, કેમ કે ડુક્કર અને ગાયની ચરબી આપવામાં આવે છે 100% કે એનાથી ધર્મ ભ્રષ્ટ થાય છે. ધર્મ ભ્રષ્ટ અંગ્રેજો રિટર્નમાં લેવામાં આવતું કે ભાઈ તમે કરતૂસનો ઉપયોગ કરશો. હા, ક્યારે? 1857 પછી કરતૂસનો ઉપયોગ કમ્પલસરી કરવો પડશે. હિન્દુ ધર્મ મુજબ દરિયાને ઓળંગવામાં જવું પડશે, તમારે બીજા દેશની અંદર સેવા આપવા જવું પડશે. બધા એગ્રીમેન્ટ બાદ તેમને નોકરી આપવામાં આવતી. અને આપણી પાસે કાંઈ ઓપ્શન હતો નહીં. રાજા મહારાજાની સેના બંધ કરી દીધી અને આપણે લોકોને સેના અંગ્રેજોએ પ્રોવાઈડ કરેલી. ટ્રેન્ડ સેના અત્યારે જે હાલમાં છે એ પ્રકારની ટ્રેન્ડ સેના અંગ્રેજોએ પ્રોવાઈડ કરેલી. એટલા માટે મજબૂરી ખાતર પાપી પેટકા સવાલ, એટલે લોકોને મજૂરી માટે કાંઈ પણ માટે નોકરી કરવી પડશે. પછી ઇન્ડિયન આર્મી અંગ્રેજોની બ્રિટિશ આર્મી જોઈન કરે છે લોકો. ત્યારબાદ બહાદુર શાહ જફર, છેલ્લા સમ્રાટ, છેલ્લા વ્યક્તિ, તે સમયના સેનાપતિ, એના વિશેની માહિતી છે. શોર્ટ MCQ વન લાઇનર જેવા છે. સેનાનું કાર્યાલય સિમલા હોય છે. તોપખાનો વિભાગ મેરઠમાં હોય છે. ત્યાંથી જ આ ઘટના શરૂઆત થાય છે. ભારતના સમ્રાટ બહાદુર શાહ જફર, લાસ્ટ સમ્રાટ. પછી તે રંગૂન મોકલી દેવામાં આવે છે. રંગૂનમાં એમને ડેથ થઈ જાય છે એમની, એની એના મિસિસની, બેગમ હજરત મહાલ. અખબાર આઝાદે પાયમી, તંત્રી મિયા બેદાર બખ્ત હોય છે. એ સમયની આખી ઘટના છે 1857ની અંદર જે હોય છે. હવે ઝંડા ગીત, અઝીમુલ્લા નામના વ્યક્તિએ ઝંડા ગીત તૈયાર કરેલું
અને એ સમયે ઝંડા ગીત એક પ્રચલિત થાય છે. ત્યારબાદ અખબાર 1846માં ધ મુફ્સલાઇટ તંત્રી જોન લોંગ તરીકે હોય છે. ક્યાંક ભાષાકીય અને ટાઈપિંગ મિસ્ટેક હોય તો તમારી રીતે એરર કરી લેવી. કારણ કે વેલેસ્લીની સહાયકારી યોજના ડેલ હાઉસની ખાલસા નીતિને ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકીકરણ, આગળ જોયું કે અંગ્રેજો મટીરિયલ મોકલો, મટીરિયલ આપો, એ બધાની ઘેલછા એટલી લાગેલી કે પૈસા જોઈએ અને ભારતમાંથી પૈસા લાવો. રાઈટ, અંગ્રેજ એક જમાનામાં તો ના પાડી દીધેલી બ્રિટિશ કંપનીએ કે ભાઈ તમારે તમારા દેશનો વહીવટ તમારે ચલાવવાનો છે, તમે ત્યાંથી પૈસા કલેક્ટ કરો ને એ જ ભારતનો વિકાસ કે તમારે જે કરવું એ કરો, પણ અહીંયા પાર્લામેન્ટમાંથી પૈસા મોકલવામાં નહીં આવે. એટલે 4 લાખનું આગળ આપણે જોયું કે 4 લાખ ખંડણી તમારે ભરવાની થાય છે. એ બ્રિટિશ કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજ સરકારને, અંગ્રેજ રાજાને ભરવામાં આવતી. રાઈટ, ત્યારબાદ આ બધી નીતિ અત્યારે નીતિના વિરોધમાં આ યુદ્ધ ફાટે છે. વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલ હાઉસી, સૌથી ખતરનાક વ્યક્તિ છે ડેલ હાઉસી. ડેલ હાઉસીની નીતિ હતી, એનાથી વિદ્રોહ અત્યંત વધારે ફેલાય છે અને ડેલ હાઉસીથી લોકોમાં વધારે ગુસ્સો વધારે ફેલાય છે. આગ્રા ફરમાન, દરેક હિન્દી લોકોએ અંગ્રેજોને સલામ કરવી. આગ્રા ફરમાન, શહેરના નામથી, અધિકારીના નામથી આવા ફરમાન, રોયલ ફરમાન આપવામાં આવે. ન કરતો દંડ, ધર્મ પરિવર્તન. ક્રિશ્ચન લોકો એટલે જ વધી ગયા છે ભારતમાં, એ લોકો લાવેલા છે, આપણામાંથી કોઈ હતા નહીં. આ બધા કન્વર્ટેડ છે જેટલા છે. હાલમાં પણ ચાલે છે પ્રવૃત્તિ, સરકાર રોકવાની કોશિશ કરે છે. ખ્રિસ્તી શિક્ષણ ચાલુ કરો ભાઈ, ખુલ્લો પ્રચાર ચાલુ કરી દો, તમે અંગ્રેજી શિક્ષણ ચાલુ કરો. સૈન્યમાં ખ્રિસ્તી ધર્મ, સૈન્યમાં રહી એટલે ધીમે ધીમે સૈનિકોને ક્રિશ્ચન તરફ વાળવાનું ચાલુ કર્યું. બંગાળના સૈનિકોમાં વફાદારીમાં સૌથી આગળ હતા બંગાળના સૈનિકો. બંગાળ દરેક જગ્યાએ આવશે. હવે સીધી વાત છે કે જે જગ્યાએ પહેલા શરૂઆત થાય એના લોકો જ રોલ હોય ને, ગુજરાત નામ ક્યાંય નહીં આવે. ગુજરાતની અંદર અસર ઓછી છે. કારણ કે અસર ઓછી છે, અંગ્રેજો સૌથી પહેલા કેને ટાર્ગેટ બનાવે છે? બંગાળને. સિરાજુદ્દૌલા વાળો વિસ્તાર 1757, 1764, પ્લાસી ને બક્સર. એટલા માટે અસર આપણને ત્યાં જ દેખાશે અને પોંડિચેરી, મદ્રાસમાં અસર દેખાશે. રાઈટ, ત્યારબાદ આખા ભારતમાં ઝેર પ્રસરતું જાય છે. પછી ગુજરાત ધીમે 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 લાઇમલાઇટની અંદર આવે છે. રાઈટ, 1757 થી 1857 100 વર્ષ પૂરા થાય છે. એટલે આપણે વિચાર્યું ભાઈ હવે આ કંઈક કરવું પડશે આપણે. હવે 100 વર્ષ પૂરા થયા ને એટલે લોકવાયકા ફેલાયેલી હતી, ઘણી બધી બુકમાં લખેલી છે કે અમુક સત્તાનો નાશ 100 વર્ષે થાય છે. 100 નો આંકડો એવો છે ને, સેન્ચુરી, માણસનું આયુષ્ય તો કે 100 વર્ષ. એટલે 100 છે ને એવો આંકડો કે અમુક લોકો, ધર્મ મહાત્મા, ધર્મગુરુ, પંડિતો આવું ફેલાવવા માંડ્યા કે 100 વર્ષે સત્તાનો નાશ થાય છે, અંગ્રેજોની સત્તા ઉખડી જવાની છે. લોકોમાં જોશ ભરાય, વધારે લોકોમાં આગળ આવે ને જોશથી કામ કરે આની અંદર. એટલે ઇટાલી, ગ્રીસ, બેલ્જિયમની લડત ત્યારે ચાલતી હતી, એમાંથી પ્રેરણા મળેલી જે ભણેલા ગણેલા માણસો હતા, ટીપુ સુલતાન જેવા, જેને મૈસૂર, ફ્રાન્સ લોકો સાથે સારું કનેક્શન હતું, પોતાને નેપોલિયન કેવડાવતો. એટલે એના લોકોને ઘણા બધા ભણેલા ગણેલા રાજા મહારાજા, ઘણા બધા ત્યારે પંડિતો, કેમ કે પંડિતો વર્ડ એટલા માટે ઉપયોગ કરું કે એ લોકો જ ભણેલા હતા, બીજા કોઈને ભણવાની પરમિશન નહોતી. આપણા પરિવારમાંથી એ સમયે કોઈ ભણેલા નહોતા, 4થી 5મી 7મી 6ઠી પેઢીએ. રાઈટ, કેમ કે ભણવાની પરમિશન જ નહોતી, કોઈ ભણતા જ નહીં. ત્યારબાદ 31/5/1857 સંગ્રામ ચાલુ થશે એવું નક્કી કરવામાં આવેલું. 31 મે, આખર તારીખ, 1 જૂન નથી, ધ્યાન રાખજો. 31 મે ચાલુ કરશું, પણ થોડુંક વહેલું થઈ જાય છે. જૂની બ્રાઉન બેઝના બદલે એનફિલ્ડ રાઇફલ આવી. હવે રાઇફલનો કિસ્સો તમને ખબર છે, રિપીટ નહીં કરું. એની અંદર મંગલ પાંડે 34 બટાલિયન, યુસન અને લેફ્ટનન્ટ બાગ ને ગોળી મારી. આ વ્યક્તિએ 2 વ્યક્તિને ગોળી મારે છે અને ફાંસી આપવામાં આવી 8 એપ્રિલે. હવે મે મહિનામાં ચાલુ કરવું હતું આપણે પ્લાનિંગથી. 31 મે આખર તારીખ, લાસ્ટ મે મહિનામાં ચાલુ કરવું હતું, 8 એપ્રિલે ચાલુ કરી દીધું. એપ્રિલ મહિનો આખો અને મે મહિનો આખો 2 મહિના અગાઉ ચાલુ થઈ ગયો. 2 મહિનામાં 7 દિવસ ઓછા. એટલે 2 મહિના એટલે બહુ મોટો ડિફરન્સ કહેવાય. 4-5 દિવસનો ડિફરન્સ હોય તો હજી કવર થાય, પણ 2 મહિનામાં બધું અસ્તવ્યસ્ત થઈ ગયું એટલે આપણે હારી ગયાનું મુખ્ય કારણ એ છે. 19 બટાલિયન ને 34 બટાલિયન ને વિખેરવાનો આદેશ આપ્યો કે આ લોકો બહુ ખતરનાક છે, આને ડિસ્ટ્રોય કરી નાખો. સૈનિકો બહાર નીકળીને ભેગા મળે છે અને સંગ્રામની શરૂઆત કરે છે. 90માંથી 85 સૈનિકોને કારતૂસની મનાઈ કરી દીધેલી, એટલે લોકોને બીજા સૈનિકો ગુસ્સે થઈ ગયા, 5 જેલમાં પૂરી દેવામાં આવ્યા, દિલ્હીની કૂચ કરેલી અને બધું તોડફોડ કરેલી, જેલમાં બંધ કર્યા, જેલ તોડી નાખેલી, અંગ્રેજ ઓફિસરને મારેલા. પછી મંગલ પાંડેને તાત્કાલિક ફાંસી આપે છે. લોકો ત્યાંથી મેરઠથી ભાગીને દિલ્હી જાય છે. બહાદુર શાહ જફર હયાત હોય છે. બહાદુર શાહ જફરને પરાણે વિનંતી કરે છે. 80-82 વર્ષની ઉંમર છે. આ બધી ઘટના આપણને મોસ્ટલી વાંચે અને બધાને યાદ હશે જ અત્યારે. જો કે ઓલમોસ્ટ લગભગ 1857માં કોઈ ચીજ મારા કરતાં વધારે તમને ખબર હશે. એક ડીપમાં જઈને એમ એક દિવસની માહિતી સાથે બુકની અંદર આપવામાં આવે છે, પ્રાઇવેટ બુકની અંદર, યા તો લોંગ ટર્મ જે લાંબી બુક આવે છે એની અંદર, મતલબ કે ડીપનેસ સાથે. ત્યારબાદ લખનૌમાં કોણ કોણ સત્તાધીશો છે? બરેલી બહાદુર ખાન, બિહાર કુંવરસિંહ, ઝાંસી રાણી લક્ષ્મીબાઈ, લખનૌ બેગમ હઝરત મહાલ અને કાનપુર નાના સાહેબ પેશવા. રાઈટ, સોરી, પેલા રાજાનું નામ જે હતું એના વાઇફ નથી, બીજા લખનૌના છે, મિસ લઈ ગયું મારાથી. 1857 પ્રથમ પુસ્તક. આવી વસ્તુ પેલા આપણે આવશે.
જે જૂની વસ્તુ છે ને ચવાઈ ગયેલી એ એક્ઝામમાં નહીં આવે ભાઈ. કરતુસ તોડી કોની કોની હતી ભાઈ, ગાયનું કે ભેંસનું શું હતું એ કાંઈ નહીં આવે એવું, રાઈટ. હવે આ વસ્તુ પહેલાં આવે કે ભાઈ 1857 બુક કોણે બનાવી? પ્રથમ પુસ્તક સર સૈયદ અહેમદ ખાન ઉર્દુમાં લખી એમને, અને અસબાબે બગાવત ઉર્દુ વર્ડ છે, આપણે જાણ નથી એટલા માટે. કેન્દ્રો ક્યાં ક્યાં છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. 57ના સમયે ગડબડદાસ મુખી, જોધા માણેક, મુળુ માણેક, દ્વારકાવાળા માણેક સરને, એ લોકોને વધારે અહીંયા વધારો, મતલબ કે ગુજરાતની અંદર કોને કોને અસર બતાવી? ગુજરાતની અંદર અંગ્રેજોનો વિરોધ કરવાવાળા વ્યક્તિઓ હતા, રાઈટ. 4-5 વ્યક્તિઓના નામ છે એની અંદર કે જે અંગ્રેજોની સત્તા, જે મતલબ કે હેડક્વાર્ટરથી આદેશ, હેડક્વાર્ટર યાને કે ઉત્તર પ્રદેશનો વિસ્તાર છે, ઝાંસી કી રાની છે, ત્યારબાદ આપણે મંગલ પાંડેનો વિસ્તાર હતો, મતલબ કે બે રાજા જે છે બહાદુર શાહ જફર, ત્યાંથી જે માહિતીઓ મળતી રહી અલગ અલગ રાજાઓને, રાજાને સપોર્ટ કરતા થયા ત્યારે અંગ્રેજોની સામે વિરોધ કરવા માટે. એટલે ગુજરાતમાં આટલી અસર દેખાય છે નાની મોટી. આ આણંદના છે વ્યક્તિ. ત્યારબાદ ઓખાના વાઘેરો, સાબરકાંઠાનો આદિવાસી વિસ્તાર, જ્યાં આની અસરો વધારે જોવા મળેલી હતી અને એને વિરોધ કરેલો. ખાલી એટલો ઉલ્લેખ આવે છે કે એને વિરોધ કરેલો. શું થયેલું એનું કાંઈ પરિણામ વધારે પડતું જોવામાં આવતું નથી. ત્યારબાદ સશસ્ત્ર લડાઈ થયેલી 1857, અંગ્રેજો તરફથી ગાયકવાડ, ઈડર, રાજપીપળાના રાજા, એ અંગ્રેજો તરફથી લડે છે. એ લોકોને એવી ગોળી પાવામાં આવે છે કે તમે અંગ્રેજોને તરફથી લડો, મતલબ કે અમારો બચાવ કરો. એ લોકો બચાવ પણ કે છે નહીં, અંગ્રેજી શિક્ષણ સારું છે, આ લોકો અમારા દીકરા દીકરીને ભણાવે, સ્વાભાવિક સ્વાર્થ દેખાય છે રાજાઓને. રાજાઓની ઘણી બધી વસ્તુ હલકી કરી નાખે છે, મતલબ કે સહુલિયત આપે છે. બાજુના રાજા સાથે ટ્રીટી કરવાની હોય, મતલબ સંધિ કરવાની હોય તો એમાં પણ આ લોકો વધારે હેલ્પ કરે અંગ્રેજો. બે વચ્ચે સમાધાન કરાવડાવે, આને 50 ગન વેચે, આને 100 ગન વેચે, પછી લડાઈ કરાવડાવે. બેના કસ્ટમર મળી ગયા, 2 કસ્ટમર મળે પછી પોતાનો ધંધો ચાલે, પછી એમ ચાલો સમાધાન કરાવી દે, બહુ વધારે માણસો મરી જાય તમારે એમ. એટલા માટે આ લોકો એને હેલ્પ કરે છે, ગાયકવાડ સરકાર, ઈડર અને રાજપીપળા. પછી હેલ્પ નથી કરતા, એની જનરેશનની બદલે, અંગ્રેજોની જનરેશન બદલે આ લોકોમાં નવા રાજા આવતા જાય છે. નિષ્ફળતાના કારણો: સમય કરતા વહેલો, એકતાનો અભાવ અને શિક્ષણનો અભાવ. અમુક પ્રદેશ પૂરતું મર્યાદિત છે. જેને હવે કયા લોકો આમાં અગ્રેસિવ બન્યા હતા, કયા લોકો ગુસ્સામાં હતા? જેની રાજસત્તા ગઈ છે, જેનો દીકરો છે દત્તક છે અને માન્ય નથી રાખ્યો ડેલહાઉસીએ, જેની અવહીવટ વ્યવસ્થા છે એને. એટલે આ લોકોને શું થાય કે આપણી પ્રોપર્ટી અંગ્રેજોએ જપ્ત કરી લીધી, આટલા કરોડોની પ્રોપર્ટી, એટલા માટે વધારે છે. અને જે લોકોને કાંઈ થયું જ નથી એને કાંઈ ચિંતા નહોતી. આપણે શું, આપણું ક્યાં કાંઈ લીધું છે? આપણે દેવનો દીધેલો દીકરો છે, દેવના દીધેલા ને 24 કલાક પીધેલા, રાઈટ. મારો સબ્જેક્ટ બોરિંગ છે, હું બોરિંગ નથી. અચ્છા, હવે એક વાત કહું, ક્લાસમાં એક નવી વાત કરી મેં ક્લાસમાં 9-10માં. એકવાર ભેંસે કોર્ટમાં કેસ કર્યો, ભેંસ કોર્ટમાં કેસ કર્યો, તમે સાંભળ્યું હશે ક્યાંક. ભેંસે કોર્ટમાં કેસ કર્યો, ભાઈ જજ ન્યાય જોઈએ છે. હવે ન્યાય એવો માંગ્યો કે ભાઈ તમે ગાયને માતા કહો, માતા કહેતે હો, કમ સે કમ મૌસિકા દરજ્જા તો દીજીએ, દૂધ તો હમારા ભી પીતે જનતા. પોઈન્ટ નંબર 2, કાંઈક કામ આપણે ઊંધું પડી જાય, કાંઈક કામ આપણે આવડે નહીં, એટલે શું કે એ ગઈ ભેંસ પાણી में, हमारा नाम क्यों? बाकी जानवर पानी में नहीं जाते, हिपोपोटेमस जाता है, गेंडा जाता है, हाथी जाता है, मोटी चमड़ी वाले सारे पानी में टेम्परेचर मेंटेन करने जाते हैं, तो हमारा नाम क्यों? जनता जवाब मांग रही है. જજ સાહેબને ત્રીજો સવાલ કરેલો, કાલ્પનિક છે, ઇમેજિનેશન છે, વિચારો જાનવરને પણ વાંચા હોય તો આવું બને. ત્રીજો સવાલ કર્યો કે તમે આમ કંઈક કાગળ આપો, કોઈ અભણ માણસ, દાદાને કંઈક આવડતું ન હોય, કોઈ અભણ માણસને શું કહે? કાલે અક્ષર ભેંસ બરાબર, हमारा नाम क्यों? बाकी जानवर क्या पढ़े लिखे हैं? काले अक्षर कौवा बराबर लखो. कहावत में हमारा नाम क्यों? काले अक्षर भैंस बराबर क्यों आया? काले अक्षर कौवे बराबर, काले अक्षर हाथी बराबर, એવું લખો, રાઈટ. એટલે આવા તુક્કા બધા સ્ટુડન્ટ બહુ વધારે ધીરે ધીરે બહાર કાઢે ક્લાસમાં. આપણે જ્યાંથી વિચારવાનું બંધ કરીને એવું નાના નાના છોકરાઓ વિચારે આવું બધું ઘણી વાર. એટલે કોકને કીધું હોય છે ક્યાંક મીડિયામાં કોઈ, મતલબ કે જોક્સ કલાકારમાં એમાં ફરતું હોય આવું બધું, ઘણું બધું. હવે આગળ જોઈએ આપણે નિષ્ફળતાના કારણો. ઘણા બધા રાજાઓએ અંગ્રેજોને, હવે આની અંદર છે ને સાધુ મહાત્માનો એક રોલ હતો, એનો ક્યાંય ઉલ્લેખ નથી. 1857ના વિપ્લવમાં સાધુ મહાત્માઓનો રોલ હતો, ક્યાંય પણ નામ નથી. 57માં મેં જેટલી બુક વાંચી એની અંદર લગભગ મને ક્યાંય મળેલ નથી. એક ગામથી બીજા ગામ રોટલા ટ્રાન્સફર કરવાનું હતું આની અંદર. એ લોકો શું કરે, આ ગામમાંથી વસ્તુ માગે, બીજા ગામમાં સપ્લાય કરે. હવે અંગ્રેજોને આપણી હિન્દી, ગુજરાતી કે લોકલ ભાષા આવડતી નથી, રાઈટ. હિન્દી થોડી થોડી શીખે છે અંગ્રેજો. હવે આ ગામમાંથી રોટલા લઈ જાય ને બાજુના ગામમાં સ્વીકાર, એનો મતલબ એમ કે આપણા બેની સંધિ થયેલી છે. આ રાજાથી આ રાજા પાસે જાય. અંગ્રેજોને શું હતું કે આ સાધુઓ છે, આ વસ્તુ લઈને જાય છે, એટલે શું કે રોટલા માંગતા હોય, એનો ધંધો છે, કામ ધંધો છે, આશ્રમ માટે માગે છે. પણ એવું નહોતું, એનો પણ હિડન રોલ હતો. આમાં નામ ક્યાંય આવેલ નથી હિસ્ટ્રીની અંદર. મેં તો મારી રીતે સર્ચ કર્યું, ક્યાંય એવું નામ મળેલ નથી.
પણ સાધુ મહાત્માઓનો પણ રોલ હતો કે બે રાજ્ય વચ્ચે બે સલ્તનત નાના રજવાડામાં હતું. સૌરાષ્ટ્ર 100 પ્રકારના રાજ્યો હતા એવું કહેવાય છે. રાજસ્થાનમાં પણ રાજાઓ હતા, ઉત્તર ભારતમાં. તો બધા વચ્ચે ગઠબંધન કરવા માટે એનો પણ રોલ વધારેમાં વધારે હતો. બધી શક્તિ સાથે લોકો લડે છે પણ સક્સેસ જતા નથી આની અંદર. સમાન ધ્યેય રાષ્ટ્ર ભાવનાનો અભાવ હતો. હવે અહીંયા નેશનલિઝમ નથી ભારતની અંદર, પ્રદેશવાદ છે. ઝાંસી કી રાણી પોતાના ઝાંસી બચાવવા માટે લડે છે. બહાદુર શાહ જફર દિલ્હી બચાવવા માટે લડે છે. અવધના બેગમ છે એને પોતાને બચાવવા માટે લડે છે. લખનૌના બેગમ છે. તો ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું આપણે ગઠબંધન જોવા મળતું નથી. એકબીજા સાથે તૈયાર છે. ઝાંસી કી રાણીને દગાથી મારવામાં આવે છે અને પાર્લામેન્ટમાં એક ઇસ્યુ પણ આવેલો, રાઈટ, પરિવારના નામ સાથે બતાવેલું. જે પરિવારે રાણીને પહેલા કીધેલું ભાઈ તમે આવી જાજો, અમે તમને હેલ્પ કરશું. જ્યારે રાણી પહોંચે છે તો અંગ્રેજો એના પહેલા પહોંચીને ગઠબંધન બનાવી લે છે અને દરવાજા બંધ કરે છે અને રાણીનું જબલપુર પાસે દેહાંત થાય છે. યુરોઝ હોય છે સેનાપતિ અને ત્યાં શહીદ થઈ જાય છે. આજે પણ સ્મારક બનાવેલું છે. સમાન ધ્યેય રાષ્ટ્રીય ભાવના બધું વિરોધ છે. મુગલ સામ્રાજ્ય સ્થાપવા માંગતા હતા અને શીખ લોકોનો વિરોધ હતો. શીખ લોકો એક્ટિવ નહોતા ત્યારે. એનું ને મુગલો વચ્ચે વર્ષોથી ચાલે જ છે. ગુરુ તેગ બહાદુર, એના પેલા ગુરુજુ અર્જુન દેવ, જેમાં એના બાળકોને ચણાવી દીધેલા, એ આખું મુગલ સલ્તનતની અંદર આવે છે. ઔરંગઝેબે દિલ્હીમાં જે બે મોટી મોટી જે ગુરુદ્વારા છે, અત્યારે હાલમાં ગુરુદ્વારા છે, ત્યાંનું માથું કાપીને લગાવેલું ધર્મગુરુનું. તો એટલે આ મુગલોથી એકદમ વિરોધાભાસ છે શીખોની અંદર. એટલે શીખ લોકો અહીંયા હેલ્પ કરતા નથી, રાઈટ. એટલે પણ અંગ્રેજો ફાવી ગયા આની અંદર. પરિણામ હવે અહીંયા કંપની પૂરી થાય છે. કોણ આવે છે નવું? તાજ. તાજ યાને કે રાજા રાણી, જે રાણી છે વિક્ટોરિયા. દરેક ક્ષેત્રમાં સુધારા કર્યા. ખાલસાની અને આના કારણો આપણા કરતાં વધારે લોકો હોશિયાર હતા. રિવ્યુઝ જાણ્યા કે શું કામ આવું થાય છે. આનું કારણ છે કે ડેલ હાઉસિંગ અને વેલેસ્લીની સહાયકારી યોજના, કે આ બે લોકોએ એવી રીતે લૂંટવામાં આવ્યું કે લાલચ બહુ રાખેલી. હવે આપણે બધું પાછું આપી દો એટલે માન સન્માન જળવાઈ રહે રાણીનું. બધું પાછું આપી દીધું, ટોટલી વસ્તુ. તમારે દીકરો હા ચાલશે, માસીનો દીકરો ચાલશે, તમે આને રાજસત્તા આપી ચાલશે, રાઈટ. ડિવાઇડેશન આ રીતે કરો, તમે તમારી રીતે સ્વતંત્ર. પણ હા, એક એગ્રીમેન્ટ, તમે અંગ્રેજ બ્રિટિશ ગવર્મેન્ટની સલ્તનત સ્વીકારો છો એ તમારે એગ્રીમેન્ટ કરવું પડશે. સેકન્ડ થિંગ, બીજી જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એની અંદર કે આપણા રાજાઓને અલગ અલગ સલામીના લાલચ આપેલી. તમને 11 તોપની સલામી, તમને 21 તોપની સલામી. મોટું સલ્તનત હોય ભાવનગર જો, તમને 51 તોપની સલામી. એ લોકો જાય રાણીના દરબારમાં ગમે ત્યાં 51 તોપ એકારે ફોડવામાં આવે અને સલામી આપવામાં આવે. રાજા મહારાજાને એમ થયું ઓહો ઘણું બધું માન સન્માન થઈ ગયું એમ, રાઈટ. અને એવું પણ ઘણા હોશિયાર રાજા પણ હતા કે ભાઈ આપણે એકલા લડશું ને તો કામ નહીં થાય આની અંદર, એટલે આપણે ના છૂટકી એનો પગ પકડવો જ પડશે. સીધી વાત છે, ના છૂટકે આપણે અંગ્રેજ શાસન સ્વીકારવું જ પડશે. એવી પણ હાલત આવેલી ઘણી જગ્યાએ. ત્યારબાદ શીખ, ગુરખા, પઠાણ રેજિમેન્ટ બનાવી નાખેલી અલગ અલગ. શીખ લોકોની, ગુરખાની, પઠાણની રેજિમેન્ટ. અત્યારે હાલમાં પણ જે નામ છે ઓલરેડી. ગુજરાત રેજિમેન્ટ નથી ક્યાંય. આપણા લોકો શેર બજારમાં જ જાય, સેનામાં ન જાય. સીધી વાત, બરાબર. હિન્દીઓને લાયક અને ઉચ્ચ હોદ્દા પર આપો. હલો ભાઈ આ લોકોને થોડા ઉપર લાવો થોડા, એટલે આ લોકો માન સન્માન જળવાઈ ગયો. 50 લોકો એક્ઝામ આપે, એકને પાસ કરવાનો, પછી કહેવાનું ભાઈ તમારા જો એક કેપેબલ હતો એ અધિકારી બની ગયો. હમણાં કોઈ મૂવી કઈ એવી મારતો RRR, એમાં અધિકારી એક હોય છે ને IPS જેવું કંઈક પદ હોય છે, પ્રમોશન નથી આપતા સ્ટાર્ટિંગમાં, એવું આવે ને. આ એ રિયલ ઘટના સાથે સંકળાયેલું છે. ક્યાંક લિંકઅપ છે. પછી ધીરે ધીરે પ્રમોશન આપે, 2-4 લોકોને પ્રમોશન આપે. એટલે અંગ્રેજોને, આપણે જનતાને શું થાય, ભારતની જનતાને કે ભાઈ હા ચલો આપણને હોદ્દામાં ઉપર સુધી લઈ જાય છે એમ, રાઈટ. તાજનું શાસન, રાણી વિક્ટોરિયા, જન્મ 1819, 1901માં મૃત્યુ થાય છે. અને ત્યારબાદ રાણી વિક્ટોરિયાનું જાહેરનામું બહુ ફેમસ છે, જે અત્યારે બધી વાત કરી જ છે. ત્યારબાદ કેનિંગ પ્રથમ વાઇસરોય બને છે, લાસ્ટ ગવર્નર જનરલ છે, અને આવતીકાલથી પદ બદલાઈ જાય છે, ભાઈ તમે વાઇસરોય બની જાઓ છો, રાઈટ. ઢંઢેરો ભારતનો મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. મેગ્ના કાર્ટા મતલબ કે એક મહત્વની સૂચિ તરીકે ભારતની અંદર ચેન્જીસ અમે કરીએ છીએ, સુધારા કરે છે. 76માં રાણીને કેસરી હિન્દની ઉપાધિ આપવામાં આવે છે બધા રાજાઓ તરફથી, ભારત સરકાર તરફથી. મને એના જ લોકો છે, અંગ્રેજો જ આપે છે એને ઉપાધિ, રાઈટ. દામાજી ગાયકવાડને ફરજંદે ખાસ દોલત ઇંગ્લિશિયાનો ઇકબાલ થોડીક ખિતાબ આપે છે. આમનું નામ લખી રાખજો, કેમ કે ગાયકવાડ સરકારે હેલ્પ કરેલી. ગાયકવાડ સરકાર અંગ્રેજ તરફ હતા ત્યારે 1857માં. બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટના ડાયરેક્ટરીનો અંત કરે છે. સત્તા ચલાવવા માટે 1+3ની સિસ્ટમ આગળના લેક્ચરમાં આપણે જોઈ હતી. 1+3, એક વાઇસ, એક ગવર્નર જનરલ અને 3 એના કાઉન્સિલર મેમ્બર્સ. એ સત્તા બધું બંધ થાય છે અને 15 સભ્યોની સમિતિ એની પાર્લામેન્ટમાં બનાવવામાં આવે, જે ભારત દેશ ચલાવવા માટે હેલ્પ કરશે, રાઈટ. 1818 પછી ભારતના હિતો ગૌણ અને બ્રિટિશ અને બ્રિટન પહેલા, એ હિડન છે. ભારતનો વિકાસ કરશું, આમ કરશું, તેમ કરશું, પણ પોતાનો વિકાસ પહેલા એમ, પછી બીજું બધું એમ,
પ્રેસિડેન્ટ શાસન 1765 થી ચાલુ થાય છે. હવે પ્રેસિડેન્ટ શબ્દ ઘણી જગ્યાએ વચ્ચે આવે છે ને 1765 થી પ્રેસિડેન્ટ પ્રથા ચાલુ થાય છે. ક્યાંક ક્યાંક પ્રેસિડેન્ટના નામ આવે છે, બંગાળના પ્રેસિડેન્ટ, આના પ્રેસિડેન્ટ. એ ચાલુ ક્યારથી થયું? વચ્ચે પોઈન્ટ નાખેલો છે કે યાદ આવ્યું એટલે વચ્ચે નાખેલો છે. 1765 લિયો કાર્ટેઝ પ્રથમ વ્યક્તિ. 1772 વોરન હેસ્ટિંગ આ પદ બંધ કરાવે છે 7 વર્ષની અંદર, રાઈટ. ત્યારબાદ ગવર્નર જનરલનું પદ આવે છે. પહેલા ત્રણની પ્રેસિડેન્સી છે એટલે પ્રેસિડેન્ટ બનાવે છે, પણ હવે ગવર્નર જનરલ કે બંગાળના મુખ્ય વ્યક્તિ, નીચેના બાકી 2. આ રીતે ધાર્મિક અને સુધારણા, તાર ટપાલ 1853 લાવે છે, ટ્રેન બનાવે છે મુંબઈથી થાણેની વચ્ચે, અને બધા સુધારા. હવે દરેક સુધારા, હવે જે સુધારા આવશે આની અંદર એમાં 2 વસ્તુ કોમન છે: સ્ત્રી શિક્ષણ, સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ. આ બધામાં કોમન છે. મોસ્ટ ઓફ જેટલા આંદોલનો, જેટલી સત્યશોધક સમાજ, આ સમાજ, તે સમાજ, બધાની અંદર આ વસ્તુ કોમન છે. બાળ વિવાહ આવશે 2-3ની અંદર, બાકી સ્ત્રી શિક્ષણ બધામાં છે. જેવો મેન્સ લખતા હોય ને આવો પ્રશ્ન આવે એમાં આ વસ્તુ લખવાની 100%. ત્યારબાદ રાજા રામમોહન રાય નવા એક વ્યક્તિ આવે છે. અંગ્રેજો આમને અંગ્રેજીની ફેલાવો કરો એવું કહેવામાં આવે છે. આ વ્યક્તિ કરે પણ છે અને બહુ સારી પર્સનાલિટી હોય છે, ઘણી બધી ભાષાના જાણકાર છે. જન્મ તારીખ આપેલી છે, 72માં જન્મ છે. અને બ્રિસ્ટોલ 1833, આપણે જે અંગ્રેજ રાજા જે અહીંના હતા દિલ્હીને સલ્તનત, એમનો કોઈ જમીનનો કેસ અને વિવાદ છે, એના માટે પોતે બ્રિટિશમાં એક મીડિયેટર્સ બનીને જાય છે અને ત્યાં બ્રિસ્ટોલમાં એમનું મૃત્યુ થાય છે. હવે વિદેશમાં જઈને મૃત્યુ થાય એટલે થોડી ઘણી ગડબડ આપણને દેખાય, જેમ કે તાસ્કંદની અંદર લાલ બહાદુર શાસ્ત્રીનું પણ થયેલું, રાઈટ. એટલે હવે આની અંદર કોઈ ઉલ્લેખ એવો નથી કે ભાઈ જાણી જોઈને, પરાણે, શું કામ, શા માટે, ખાલી આટલું જ છે કે ક્યારે મૃત્યુ થયું બ્રિસ્ટોલની અંદર. હવે એની જે સભાઓ છે એ આપણે જોવાની છે. બ્રાહ્મણ પરિવારમાંથી છે રાજા રામમોહન રાય. આત્મીય સભા કરે છે ને પાછળથી બ્રહ્મો સભા અને બ્રહ્મ સમાજ તરીકે ઓળખાય છે. એના 2 પાર્ટ પડે છે. આપણે જે વ્યક્તિ છે ટાગોર, હા, રવિન્દ્રનાથ ટેગોરના પિતાજી દેવેન્દ્રનાથ ટેગોર એના અનુયાયી બને છે. ટાગોર પરિવાર પણ જાણીતો છે. ઠાકોર લખે છે, ટેગોર લખે છે, રવિન્દ્રનાથ ઠાકોર, રવિન્દ્રનાથ ટાગોર, એવું ઠાકોર લખેલું આવે છે, ટાગોર લખેલું આવે છે. બહુ રીચ પરિવાર છે અને શાહીબાગમાં પણ રહેલા. એમના જે મોટા ભાઈ છે શાહીબાગમાં જજ હતા રવિન્દ્રનાથ ટેગોરના. પછી યાદ આવ્યું એટલે બતાવી દઉં. તો જ્યારે 13 વર્ષની ઉંમર અહીંયા આવેલા ને એનામાં એક ગોડ ગિફ્ટેડ શક્તિ હતી. રવિન્દ્રનાથ ટેગોરમાં અંગ્રેજી શિક્ષણ પ્રત્યે અણગમો હતો થોડોક એમને, અને એને કવિતા લખવાનું જ્યારે મન થાય ને ત્યારે એના શરીરમાં કંઈક ઝંઝણાટી ઉપડતી. એને પોતે પોતાની ઘટનાની અંદર લખેલું છે. પોતે આમ અંદરથી મહેસૂસ થતું કે હું કંઈક લખું એમ. લોકો એને એકલા રહેવાનું વધારે પસંદ કરતા. શાહીબાગ વિસ્તારમાં ઘણો સમય રહેલા છે. ત્યારે કોર્ટ હતી જે ગુજરાતની, એની અંદર એના ભાઈ તેમાં જજ હતા. એટલા માટે પહેલેથી વેલ એન્ડ ગુડ એજ્યુકેટેડ ફેમિલી છે. રાજા રામમોહન રાય 15, 16 અને 28 વેદાંત સોસાયટી બ્રહ્મો સમાજની સ્થાપના કરે છે. આ વસ્તુ ક્યારે કામ આવે કે એનાલિસિસ આપવામાં આવે આપણને 3-4 પોર્શનનું. 1818માં બ્રહ્મ સમાજની સ્થાપના કરેલી, ના, આત્મીય સભાની કરેલી પેલા 15માં, પછી બ્રહ્મ સમાજ તરીકે ઓળખાય છે તે, રાઈટ. ડેવિડ હેયરની મદદથી કલકત્તામાં હિન્દુ કોલેજ સ્થાપે છે. પ્રેસની સ્વતંત્રતા હિમાયતી છે. પ્રેસની વર્નાક્યુલર પ્રેસ એક્ટ આવશે આગળ એક, કે એની અંદર પ્રેસની સ્વતંત્રતા નથી કે ભાઈ તમારે છાપ, અંગ્રેજો ખિલાફમાં તો પરમિશન નથી. ફારસી ભાષામાં મિરાતુલ અખબાર, એમણે બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી અખબાર ચાલુ કરે છે. ફારસી ભાષામાં પોતે જાણે છે, ઘણી બધી ભાષાઓના જે જાણકાર છે. પુસ્તક અ ગિફ્ટ ટુ મોનોથિઝમ પોતે લખેલું છે. 4-5 બુક લખેલી છે. એકેશ્વરવાદીઓનો ઉપહાર, તુફાલે મુહાવિદ્દીન 1809માં, અને પ્રિન્સેપ્ટ ઓફ જીસસ 1820માં. આ એમની પ્રખ્યાત 4 બુકો છે. ત્યારબાદ ઘણી બધી ભાષાઓ પર પ્રભુત્વ, અને અકબર II એને રાજાની પદવી આપે છે. અકબર II નામના વ્યક્તિ જે રાજા છે એ એમને, દિલ્હીના રાજા, એમને આ પદવી આપવામાં આવે છે રાજાની. એટલે રાજા લાગે છે નામની આગળ, રાજા રામમોહન રાય. બ્રહ્મો સમાજનું વિભાજન, દેવેન્દ્રનાથ ટેગોર બીજા સંચાલક બને છે. તત્વબોધિની સભા હવે દેવેન્દ્રનાથ ટેગોર કરે છે, પેલા ભાઈ નથી કરતા. દેવેન્દ્રનાથ ટેગોર નવી સંસ્થા લાવે છે તત્વબોધિની. બ્રહ્મ સમાજમાં તો છે જ પોતે, તત્વબોધિની સમાજ લાવે છે. આમાં એક જરાક ભેદ રેખા આપણને દેખાય કે પેલાનું હતું કે આનું હતું, ને દેવેન્દ્રભાઈનું છે ભૈયા, રાઈટ. પ્રતિજ્ઞા પત્ર લાવે છે. હવે આને ઓથેન્ટિક કર્યું. તમારે આમાં આવું છે, ફોર્મ ભરો, પ્રતિજ્ઞા પત્ર લ્યો, હું સંસ્થાને વફાદાર રહીશ, ત્યારબાદ તમે મારી સભામાં જોડાઈ શકશો. વ્યવસ્થિત બંધારણ, તત્વબોધિની પત્રિકા ચાલુ કરે છે. કેશવચંદ્ર સેન સાથે આંતરિક વિખવાદ બને એટલે કેશવચંદ્ર સેન અલગ થાય છે. બધી ઘટના બંગાળમાં બને છે. બંગાળી લોકોનું આમાં વધારે પ્રભુત્વ છે. બંગાળી લોકોના જ નામ આવશે: સેન, ચંદ્ર, ઠાકુર, ટાગોર. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ના પ્રયાસથી 1756માં વિધવા પુનર્વિવાહ અધિનિયમ લાગુ પડે છે. આ એક વ્યક્તિ વધારે રોલમાં છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સમાજ સુધારક હતા. બહુ સિમ્પલ વ્યક્તિ છે, બહુ યોગદાન ઘણું છે, પણ ઘણી જગ્યાએ નામ નથી આવેલું એમનું. ત્યારબાદ પ્રાર્થના સમાજ
હવે એક પ્રાર્થના સમાજ આવે છે. હવે આ જે કેશવચંદ્ર સેન નામના વ્યક્તિ છે એમનું પણ પ્રભુત્વ ઘણું બધું વધારે છે. આ વ્યક્તિ ક્યાં હારી જાય છે કે એમને એક નિયમ બનાવે છે કે લગ્ન કરવા માટેનો નિયમ કે 18 વર્ષ ફિક્સ કરી નાખ્યા ફોર એક્ઝામ્પલ, પરફેક્ટ મને અત્યારે યાદ નથી, પણ ત્યારબાદ પોતાની દીકરી માટે જ્યારે સારું માગવું આવે તો 16 વર્ષે પરણાવી દે છે. એટલે લોકો એનો વિરોધ કરે કેશવચંદ્ર સેનનો. ઓથેન્ટિક વસ્તુ પેલા ટેક્સ્ટ બુકમાં આપવામાં આવતી હતી, અત્યારે નથી આપવામાં આવેલું. જૂની ટેક્સ્ટ બુક હતી ગુજરાત બોર્ડની, એમાં લખવામાં આવતું કેશવચંદ્ર સેન, અને ઘણી બધી રેફરન્સ બુકમાં પણ હશે કે એની દીકરીના લગ્ન કરે છે પોતાના ઘરમાં જ આવી રીતે, કોઈક રાજ પરિવારનું સારું એવું ઠેકાણું હોય છે એટલા માટે લગ્ન કરાવી દે રાજકુમાર સાથે. પછી એના અંદરના લોકો જ વિરોધ કરે, ભાઈ તમે તો બહાર મોટા મોટા ફાંકા મારો, અહીંયા પોતાનું આવ્યું એટલે પરણાવી દો, માલે કાંઈ 16, 18 18 વર્ષ જ એમ. તો કે ના 2 વર્ષમાં શું ફરક પડે? પણ આપણે બાળ વિવાહ અટકાવવા છે. અત્યારે આપણે કહીએ કે ભાઈ 18 વર્ષ પછી મેરેજની ઉંમર 18 ને 21, રાઈટ? હવે 1-2 મહિના કામ આગળ પાછળ હોય તો એ બાળ વિવાહમાં કાઉન્ટ થાય. ક્યાંય પણ આ કોર્ટ કેસ થાય તો બાળ વિવાહમાં કાઉન્ટ થઈ શકે છે આ વસ્તુ. ત્યારબાદ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ઘણા સિમ્પલ વ્યક્તિ છે. 1856 થી વિધવા પુનર્વિવાહ અધિનિયમ 57માં લોકો લડતા હતા, અને આ લોકો ત્યારે વિધવા વિવાહ માટે લડતા હતા. આગળ આપણે જોયું ઘણું બધું. રાજા રામમોહન રાય પણ પોતાના આંખ સામે ઘટના જોવે છે કે એના મોટા ભાભી એક વિધવા થાય છે. ક્લાસ 8 ની ટેક્સ્ટ બુકમાં આપેલું છે. વિધવાનો માટે સતી પ્રથાનો ફોટો પણ આપેલો છે. એટલે સતી પ્રથાના ઉપર એને જોયેલું. ત્યારબાદ એને પોતે નિયમ કરેલો કે આવું કંઈક સુધારો કરવો પડશે આપણે એમ. પ્રાર્થના સભા જે ભાઈ આ કેશવચંદ્ર સેન પ્રચાર કરવા નીકળેલા મહારાષ્ટ્રમાં, એટલે મહારાષ્ટ્રની સરનેમ છે રાનડે, એટલે મહારાષ્ટ્રમાં ગોવિંદભાઈ એનાથી પ્રભાવિત થાય છે. મહાદેવ ગોવિંદ રાનડે, મહાદેવ, રાઈટ? એટલે એમને સ્થાપના કરી. સાથે વ્યક્તિ છે આત્મારામ પાંડુરંગ. હવે પ્રાર્થના સમાજના સ્થાપક, નવી સભા આવી, કેનાથી પ્રેરિત થાય છે? કેશવચંદ્ર સેનથી. બધું લિંકઅપ જ છે, આગળ લિંકઅપ જ આવશે બધું. મહાદેવ રાનડે પશ્ચિમ ભારતના નવ જાગૃતિના દૂત, સ્ટાર કર્યું છે બોક્સ, એટલે કાંઈક નવું લાગેલું છે કે પશ્ચિમ ભારતના નવ જાગૃતિના દૂત છે, નવી ચેન્જીસ લાવે છે, અને મહારાષ્ટ્રના સોક્રેટિસ તરીકે પણ આ વ્યક્તિ ઓળખાય છે. ત્યારબાદ રાંડેના સહાયક ઘોડો કેશવ કર્વે અને વિષ્ણુ શાસ્ત્રી, એ બે એના સહાયક છે. હવે આ વિષ્ણુ કેશવ કર્વે છે ને એનું નામ આવશે ઘણી જગ્યાએ, 2 જગ્યાએ નામ આવશે કેશવ કર્વેનું. રાનડે અને કર્વે દ્વારા વિધવા આશ્રમ સંઘની સ્થાપના કરેલી. વિધવાઓની સ્થિતિ બહુ ખરાબ હતી, અતિશય ખરાબ, ઘણા બધા મૂવીમાં પણ બતાવેલી છે. એટલે એટલા માટે આ લોકો એના સહાય માટે વિધવા આશ્રમ શરૂઆત કરે છે. રાનડેનું પુસ્તક એક આસ્તિકની ધર્મમાં શ્રદ્ધા, બહુ ફેમસ છે આ બુક. ત્યારબાદ 1877 પુના સાર્વજનિક સભા, અને 1858માં ડક્કન એજ્યુકેશન, ડક્કન મતલબ દક્ષિણનો વિસ્તાર, ડેક્કન તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં, ડેક્કન એજ્યુકેશન સિસ્ટમ સોસાયટીની સ્થાપના કરે છે. લોકહિતવાદી તરીકે ગોપાલ હરિ દેશમુખ, એનો સમયગાળો છે 1823 થી 92, જન્મ અને મૃત્યુ. પ્રખ્યાત હતા. અમદાવાદમાં પ્રાર્થના સમાજની બ્રાન્ચ ચાલુ કરેલી. આપણે આની આરે મતલબ છે ભાઈ ગુજરાતમાં ક્યારે ચાલુ થઈ, આવું ક્યાંથી ખોતરીને પ્રશ્ન કાઢે તો ભાઈ આ ભાઈ આવ્યા હતા ભાઈ ગોપાલ હરિ દેશમુખ. ગોપાલ હરિ દેશમુખે ચાલુ કરેલી. હવે દેશમુખ સરનેમ ક્યાંથી આવેલી છે? મહારાષ્ટ્રની અંદર સલ્તનતમાં દેશમુખ સરનેમ આવેલી છે કે ટેક્સ ઉઘરાવતા ને અહીંયા જે જમીનદારો હતા ને એમાંથી આ સરનેમ આવેલી છે, રાઈટ? હિતેચ્છુ સામાયિક ચાલુ કરનાર અને ગુજરાતી બુદ્ધિવર્ધક સભા ચાલુ કરેલી આ વ્યક્તિએ, ગોપાલ હરિ દેશમુખ. ક્યાંક MCQમાં આપણો 1 માર્ક લઈ જાય એવો પ્રશ્ન છે, રાઈટ? કે અમદાવાદની અંદર પ્રાર્થના સમાજ આવેલું. પ્રાર્થના સમાજની સ્થાપના બંગાળની અંદર થયેલી, બ્રહ્મો સમાજ બંગાળમાં, આત્મીય સભા બંગાળમાં, પણ અહીંયા મૂડિયા નખાયેલા, એની બ્રાન્ચ અહીંયા ખોલવામાં આવેલી. જ્યોતિરાવ ફૂલે નામ એટલા માટે માળી કોમ્યુનિટી છે, માળી હતા, અને એના પરદાદા દાદા રાજા મહારાજાઓને અને મંદિરમાં ફૂલ પહોંચાડવાનું કામ કરતા, એટલે આ કોમ્યુનિટી સરનેમ ફૂલે થાય છે. ફૂલે એટલે ફૂલ ઉપરથી માળી, આપણે યાદ રાખવાનું કે માળી સમાજના વ્યક્તિ હતા. 27 અને 1980 ગાંધીજી આરે જોડાયેલા હતા, અને ત્યારબાદ એમણે ગાંધીજી આમની વિચારધારા જોડાયેલા હતા, અને અછૂત અનટચેબિલિટી દૂર કરવા માટે આમનો બહુ મોટો રોલ છે. ઘણી જગ્યાએ આમનો નામ આવશે. જ્યોતિરાવ ફૂલે, જ્યોતિબા ફૂલે પણ લખવામાં આવે છે, એટલે બેન નથી ભાઈ, ભાઈ છે આ. જ્યોતિબા ફૂલે જૂની ટેક્સ્ટ બુકમાં લખવામાં આવતું, પણ જ્યોતિરાવ ફૂલે નામ છે. ઘણી જગ્યાએ આવી રીતે નામ લખવામાં આવતું હોય. ગ્રંથો, ગુલામગીરી બહુ ફેમસ છે એની બુક. ગુલામગીરી નામ ટેક્સ્ટ બુકમાં પણ ઓથેન્ટિક આવેલું છે. ગુલામગીરી બુક, જ્યોતિરાવ ફૂલે, શિવાજી કી કહાની, ઈશારા, ધર્મ તૃતીયમ રત્નમ, ધર્મ ત્રીજું રત્ન છે. સ્ત્રીઓ અને દલિતોના વિકાસ કરવા માટે પોતે અનટચેબલ ફેમિલીમાંથી આવતા, છૂવાછૂતનો ભેદભાવ સહન કરેલો, એટલે ગુલામગીરી કે અમે રાજાના ગુલામ હતા, અંગ્રેજોના ગુલામ છીએ, ઉચ્ચ જાતિના ગુલામ છીએ, જેને સવર્ણ કાસ્ટ કહેવામાં આવે, બહુ ફેલાયેલું હતું. આ નગ્ન હકીકત છે આ બધી. ત્યારબાદ
સત્યશોધક સમાજ ચાલુ કરવામાં આવે છે. 1851 પૂનામાં કન્યાશાળા શરૂ કરે છે. એમને એમના પત્ની બંનેનો પણ રોલ છે. મુંબઈના નાગરિકોએ મહાત્માની પદવી આપેલી, એને મહાત્મા કીધેલા. મહાત્મા ગાંધીને પણ મહાત્મા કીધેલા. ત્યારબાદ આપણે રાષ્ટ્ર બાપુ કીધેલા સુભાષચંદ્ર બોઝે. સુભાષચંદ્ર બોઝે ટાઇટલ આપેલું ગાંધીજીને બાપુ તરીકેનું. મહાત્મા આપેલું રવિન્દ્રનાથ ટેગોરે આપેલું એને ટાઇટલ મહાત્મા તરીકેનું. મુંબઈના નાગરિકોએ મહાત્માની પદવી જ્યોતિબા ફૂલેને આપેલી. દેવ સમાજ અને વેદ સમાજ ભળતા નામો છે. દેવ સમાજ, વેદ સમાજ. દેવનારાયણ અગ્નિહોત્રી, વધારે ડિટેલ્સ કાંઈ અવેલેબલ છે નહીં, અને અવેલેબલ કદાચ બહુ ઊંડે અવેલેબલ હોય છે, રાઈટ. ત્યારબાદ શ્રીધર નાયડુ, મદ્રાસ અને કેશવચંદ્ર સેનથી પ્રભાવિત થયેલી વેદ સમાજ, અને આગળ આવેલી છે બનેલું, બરાબર. મહારાષ્ટ્રની અંદર મહાદેવ ગોવિંદ રાનડે પ્રાર્થના સમાજ, એ બંને આનાથી પ્રભાવિત થયેલા. કેશવચંદ્ર સેન 100% ટેલેન્ટેડ માણસ હતા, પણ વિખવાદ એટલા માટે થયેલો પોતાની દીકરીના લગ્ન કરી એટલે લોકોએ પછી એને કાઢી નાખ્યા. મતલબ કે થોડા એને સાઇડલાઇન કરેલા, માર્જિનલાઇઝ કરી દીધા. ભાઈ હવે તમે પોતે રૂલ્સનું ફોલો નથી કરતા તો આપણે જનતા પાસે શું અપેક્ષા રાખીએ, પબ્લિક પાસે શું અપેક્ષા રાખીએ, સમાજમાં શું સંદેશો ફેલાવીએ. ભારતના માર્ટિન લ્યુથર, ગુજરાતી વ્યક્તિ, દયાનંદ સરસ્વતી, રાઈટ. ઘણીવાર ડીપમાં જઈએ તો એનું ગામનું નામ મળે છે, કેમ કે આપણે અહીંયાથી બિલોંગ હું કરું છું એટલે જોયેલું છે. ટંકારા ઘણી જગ્યાએ લખેલું છે, મોરબીનું ટંકારા, પણ ટંકારા પાસે જીવાપર ગામ છે. ટંકારામાં આર્ય સમાજ છે, જ્યાં લગ્ન ને બધી વિધિ કરાવવામાં આવે છે. આર્ય સમાજનું ગુરુકુળ છે, બહારથી લોકો ભણવા પણ આવે છે. સંસ્કૃતનો અભ્યાસ થાય છે, કોઈ જાતિ નાતિનો ભેદભાવ નથી. ત્યાં લગ્નની વ્યવસ્થા પણ કરે છે, ઘણા લોકો જાય છે ત્યાં. શોર્ટમાં કોઈ લગ્ન કરવાના હોય, કોઈ એવી રીતે હોય, એટલા માટે આર્થિક પરિસ્થિતિ સારી નથી. અત્યારે હાલમાં બહુ એક્ટિવ ધમધમતું ક્ષેત્ર છે. એમની બુક બહુ સારી છે, ક્યારે કોઈને પણ સમય મળે. આર્ય સમાજનું બાઇબલ, સત્યાર્થ પ્રકાશ, ઘણી બધી અંદર એવી માહિતી આપેલી છે, વાંચ્યા પછી તમારી આંખ 100% ઉઘડી જશે. ક્યારેક ટાઈમ મળે તો વાંચજો, કોઈ વાંચ્યું હાથ ઉપર કરો. સત્યાર્થ પ્રકાશ પૂરી વાંચેલી તમે? ગુડ, થોડુંક વાંચેલું, ગુડ. સારી વસ્તુ છે. આપણા વેદ ધર્મની અંદર આપેલું, અને જે પોતાનો પૈસો પોતે બ્રાહ્મણ પરિવારમાંથી હતા. મૂળચંદ નામ હતું એનું, મૂળચંદ નામ હતું, અને પોતે નીકળી ગયેલા ઘરથી, લગ્ન કરવા નથી મારે, અને સત્યની શોધમાં જવું છે આવી રીતે. સત્યાર્થ પ્રકાશ. ગુરુ વિરજાનંદ, ગુરુ બે છે, પૂર્ણાનંદ પણ છે ને વિરજાનંદ પણ છે. હવે નામ જોઈએ એની અંદર. 92માં કાંગડી ગુરુકુળની સ્થાપના સ્વામી શ્રદ્ધાનંદ મદદ કરે છે, લેખારામ અને મુનશીરામના નેતૃત્વમાં. એમની સાથે સહાયક છે આ લોકો. 89માં પશ્ચિમ શિક્ષણના સમર્થક લાલા હંસરાજ, લાલા લજપતરાયના નેતૃત્વમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના. એંગ્લો એટલે અંગ્રેજ, અંગ્રેજો લોકો પણ વૈદિક ભાષા વિશે જાણે, દયાનંદ કોલેજ ચાલુ કરે છે. 1882 ગોરક્ષણી સભા, દયાનંદ. અને ભારતના માર્ટિન લ્યુથર, એટલે જ મેં ટાઇટલ આપેલું છે ભારતના માર્ટિન લ્યુથર તરીકે ઓળખાય. માર્ટિન લ્યુથર બે સંપ્રદાય બનેલા ખ્રિશ્ચન ધર્મની અંદર. બાઇબલની અંદર બે ભાગ છે, જૂનો કરાર અને નવો કરાર, રાઈટ. એની અંદર પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય અને કેથોલિક સંપ્રદાય, બે સંપ્રદાય થયેલા. ત્યારે માર્ટિન લ્યુથરે ચળવળ ઉપાડેલી, એટલે માર્ટિન લ્યુથર બહુ ફેમસ છે. ત્યારબાદ જોન હસ નામનો એનો સાધુ હોય છે, સંત જોન હસ. જોન હસને જીવતો સળગાવવામાં આવે છે. માર્ટિન લ્યુથરે 98 મુદ્દાનું પરિપત્ર ચર્ચની બહાર લગાવેલું કે આપણા ચર્ચની અંદર આટલી ખોટી રીતિ રિવાજ અને ખોટી પ્રથાઓ આપણા સમાજમાં બાઇબલ થ્રુ ફેલાયેલી છે, એટલે એમાં સુધારો કરવાની જરૂર છે. એટલા માટે બે સંપ્રદાય માર્ટિન લ્યુથર કરાવે છે. એટલે ભારતના માર્ટિન લ્યુથર કે આપણા વેદમાં આમ લખેલું છે, પણ તમે એને ગલત ઇન્ટ્રીમેશન કરો છો, રાઈટ. એવું કોણે બતાવેલું? દયાનંદ સરસ્વતી. એટલા માટે ભારતના માર્ટિન લ્યુથર તરીકે ઓળખાય છે. ત્યારબાદ લાલા લજપતરાય, લાલા હંસરાજ. લાલા કોઈ સરનેમ નથી, લાલા શબ્દ એટલા માટે આવે, વેપારી હતા એટલા માટે આગળ લાલા શબ્દ ઉપયોગ થાય છે. લાલા લજપતરાય એક્ટિવ હતા, અને લાલા હંસરાજ પોતે પણ, અને બંને હેલ્પ કરેલી. પંજાબ, હરિયાણા આ વિસ્તારમાં આમના ફોટા ઘરે ઘરે છે આપણા વિસ્તારના, છે આપણા ગામના. આપણે અહીંયા કોઈ સન્માન નથી. આર્ય સમાજ અમદાવાદમાં ગયા, આપણે ગૂગલમાં સર્ચ કરવું પડે કે કાંકરિયા લેક પાસે ક્યાંક આવે છે એમ, રાઈટ. ત્યાં બોર્ડ વાંચેલો છે એટલા માટે. હું પણ ફોલોઅર્સ નથી, નામ વાંચેલું એટલા માટે. બુક લીધી હમણાં 2-3 વર્ષ પહેલા વાંચેલી, આખી 2 વખત વાંચેલી. બહુ સારી બુક છે. બાઇબલની અંદર ક્યાં ક્યાં મિસ્ટેક છે ને એ બતાવેલી પોઈન્ટ સાથે. આયાત નંબર આટલી, કુરાનમાં એમાં આવું લખેલું છે, પણ એનો મિનિંગ શું થાય, લોકોએ આવો કર્યો ને આપણે હકીકતમાં આવું હોવું જોઈએ. આપણા સંપ્રદાયનું છે. એક ઉદાહરણ તમને બતાવું એની અંદર કે ભાઈ એક ધર્મગ્રંથ, ઓથેન્ટિક ધર્મગ્રંથમાં આવે કે ભાઈ તમારા પિતૃ મરી ગયા તો કે તમારે ગાયનું દાન કરવું પડે. એક વ્યક્તિ પાસે ગાય હોતી નથી, એ કે તમારા પિતૃને કે અહીંયા સ્વર્ગમાં રિવર આવે, કે રિવરનું નામ આવ્યું પવિત્રની રિવર, એ ક્રોસ કરવી પડે, પછી સ્વર્ગમાં જાય. ગાય આપો કે ગાયનું પૂછડું પકડી જાય, ગાય પવિત્ર કહેવાય. 100 ઓથેન્ટિક લખેલું છે એની અંદર. સત્યાર્થ પ્રકાશમાં વર્ડ ટુ વર્ડ હું કોટ કરું છું આ લાઈન. બીજે દી પેલા ભાઈ ગયા એની ઘરે, એ કે લાવો ગાય પાછી લાવો, કે મારા દાદાનો ઉપરથી ફોન આવ્યો હતો, કે દાદાનો પત્ર આવેલો છે, કે હજી એને ગાય મળેલ નથી. એ કે એવું થોડું હોય કે તો અમે વિધિ કરી નાખી, તમારા પાસે કાંઈ પ્રૂફ છે કે?
હાલો ગાય પાછી લાવો કે મારા છોકરા 10 દિવસથી દૂધ નથી પીધું કે. બે કેરેક્ટર આવે છે એની અંદર. એટલે એવું આપણે બેવકૂફ બનાવવાનું કામ ઘણું બધું જે કરવામાં આવ્યું એના પર્દાફાશ કરેલો આ વ્યક્તિએ અને ઘણો બધો ફેલાવો કરેલો. વેદ તરફ પાછા વળો એમનું સૂત્ર છે દયાનંદ સરસ્વતીનું. અને ભારતની અંદર તમે બે ફોટા જુઓ સેમ જ લાગે, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી. બંને સમાજ સુધારક, બહુ મોટા સમાજ સુધારક હતા અને છે હાલની તારીખમાં. રાઈટ. આર્ય સમાજ 1875 સ્થાપના મુંબઈમાં, મુખ્ય મથક લાહોરમાં લઈ ગયા 1877માં. હવે તો મને લાગે છે કે લાહોરમાં નામો નિશાન હોય નહીં. રેવા ન દિયા. અંધશ્રદ્ધાને દૂર કરવી, અંધશ્રદ્ધા દૂર કરો એનો પહેલો વિષય હતો. ત્યારબાદ વેદ તરફ પાછા વળો, મૂર્તિ પૂજાનો વિરોધ કરેલો. હવે એની એને પોતે ઘટના બતાવેલી છે દયાનંદ સરસ્વતીએ કે મહાશિવરાત્રી હતી, શંકર ભગવાનના મંદિર ઉપર શિવલિંગ ઉપર ઉંદર આંટા મારે. પોતે ખુદ લખેલું છે કે હવે ભગવાન પોતાનું રક્ષણ નથી કરી શકતો, આપણું શું કરશે? રાઈટ. આ ઘટના પોતે ઓથેન્ટિક લખેલી છે. મેં મંદિરમાં જોયું પછી એમ થયું કે મૂર્તિ પૂજા કરવી નહીં. કે ભગવાન પોતાનો વીક નથી કરી શકતા, પોતાનો બચાવ નથી કરી શકતા, જાનવર આંટા મારે છે, તો એનાથી આપણે શું અપેક્ષા રાખીએ? એટલે મૂર્તિ પૂજા બંધ કરો. પરમ તત્વ છે, નો ડાઉટ છે, આપણે મૂર્તિ પૂજા ન કરો. એ ઘણી વાર સાંઈરામ દવેના વસ્તુ આપણે સાંભળી કે નવું જાણવા મળે. એમાં આવે કે જ્યારે તમારે શ્રદ્ધા વધે ને ત્યારે અંધશ્રદ્ધા બની જાય. વધારે ભગવાન એમાં શ્રદ્ધા નથી, અંધશ્રદ્ધા બની જાય. મહેનત તો તમારે જ કરવી પડશે. શ્રદ્ધા વધે, અંધશ્રદ્ધા બને, તમારામાં વિશ્વાસ વધે ત્યારે આત્મવિશ્વાસ બની જાય છે. આપણે વિશ્વાસ વધવાની જરૂર છે, શ્રદ્ધા નથી વધારવી આપણે ક્યાંય. રાઈટ. વેદ તરફ પાછા વળો, બાળ વિવાહ, સતી પ્રથાનો દરેક લોકો વિરોધ કરે છે. દરેક લોકોમાં આવશે આ વસ્તુ. સેમ કન્ટેન્ટ છે અને સેમ સેન્ટેન્સ છે આ બધા લોકોનું. કન્યા કેળવણી, વિધવા વિવાહ, ચાર વસ્તુ કોમન જ આવશે દરેકની અંદર. તમને ખબર જ ન હોય, તમે 2 લાઈન તો લખી જ શકો. એક્ઝામની અંદર કોઈ પણ ક્વેશ્ચન બ્લેન્ક નહીં મૂકવાનો, મેન્સમાં ખાસ. આમાં તો આપણે કેલ્ક્યુલેશન કરવું પડે, પ્લસ માઇનસ સિસ્ટમ છે એટલા માટે. પણ મેન્સમાં એક પણ ક્વેશ્ચન મૂકવાનો નહીં, કેમ કે અડધા માર્ક પણ મળી જશે ને તો પણ આપણે કટ ઓફથી ઉપર આવી જાય. આપણે જનરલ કેટેગરી ખબર છે કેટલી ટફ પોઝિશન છે સુધી, કેમ કે એનો ઘણો ભોગ હું બનેલો છું એટલા માટે. ભલે આ પદ પર છું અત્યારે, સારી ઓથેન્ટિક સર્વિસ પર છું, પણ ઘણી આ સિસ્ટમનો ભોગ બનેલો છું એટલા માટે. શુદ્ધિ ચળવળ, હા આ એક લખવાનું છે. શુદ્ધિ ચળવળ આર્ય સમાજ ચાલુ કરેલી કે જૂના જે લોકો ઈસાઈ બની ગયા છે ને પોતાના ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ ચાલુ કરેલી. સ્વામી શ્રદ્ધાનંદ કાંગડી ગુરુકુળ એના ફોલોઅર્સ બને છે. કન્યા કેળવણીનો ફેલાવો કરે છે. હિન્દીને રાષ્ટ્ર ભાષાનું સ્વરૂપ આપવું સ્વામી શ્રદ્ધાનંદની ઈચ્છા હતી અને પોતે પ્રગટ કરે છે. એટલે સૌથી પહેલા આ વ્યક્તિ જોડાયેલા છે હિન્દી રાષ્ટ્ર ભાષા સાથે. દલિત લોકો માટે કામ કરેલું. દરેક લોકોમાં દલિત લોકોનું આવશે. રામકૃષ્ણ પરમહંસ, આમને ન ઓળખતા એવું બને નહીં. સ્વામી વિવેકાનંદને ઓળખે એટલે રામકૃષ્ણ પરમહંસને ઓળખવા પડે. રાઈટ. હું કાલી માતાને નજરો નજર તમારી જેમ સામે જોઉં છું. એ વ્યક્તિએ બતાવેલું 1834, જન્મ છે બંગાળ, ગદાધર ચટ્ટોપાધ્યાય, બ્રાહ્મણ પરિવાર, કાલી માતાના પરમ ભક્ત અને સર્વપ્રથમ સમાનતાને માનનારા. સર્વ ધર્મ સમાન, બધા ધર્મને સમાન એવું સેન્ટેન્સ એમનું લખેલું છે. દરેક ધર્મો સમાન, સર્વ ભગવાન સમાન છે. ઉપાસના અલગ અલગ છે, આમનું સેન્ટેન્સ છે. મેં લખેલું સર્વ ધર્મને સમાન માનતા. સર્વ ધર્મના જે ભગવાન છે તે સેમ છે, મતલબ કે ગોડ, ઈસાઈ, અલ્લાહ, તમે જે એને નામ આપો. માનવ સેવા અને સ્વામી વિવેકાનંદના ગુરુ. સ્વામી વિવેકાનંદને મળ્યા બાદ તો એને એમ કહ્યું આટલા વર્ષ તું હતો ક્યાં? સ્વામી વિવેકાનંદનું ગળું સારું હતું. ભજન ગાવા પહેલી વાર ગયા અને રૂમમાં એકલા બોલાવેલા. અને આ વ્યક્તિ ચમત્કારી વ્યક્તિ. અને પોતે સ્વામી વિવેકાનંદને જે શક્તિપાત જેને કહેવામાં આવે, પોતાના પગનો અંગૂઠો ટચ કરાવેલો અને આખું બ્રહ્માંડ બતાવેલું, જે ઘટના સ્વામી વિવેકાનંદે પોતાની આત્મકથામાં લખેલી છે. સ્વામી ગંભીરાનંદ દ્વારા લખાયેલી છે. 2 ભાગમાં છે, આટલા મોટા 2 પાર્ટ છે, વોલ્યુમ છે સ્વામી વિવેકાનંદની આત્મકથા. એમાં લખેલું છે. એના ગુરુ હતા અને રામકૃષ્ણ પરમહંસને લાગ્યું કે આ વ્યક્તિ મને મારો જે સિદ્ધાંત છે, જેના માટે કામ કરું છું આગળ લઈ જશે. બેલુર મઠની સ્થાપના કરે છે સ્વામી વિવેકાનંદ. દરેક યુવાનો આના વિશે જાણતા હોય. 1863 12 જાન્યુઆરી ત્યારે ઉત્તરાયણ હતી. અત્યારે પણ ઘણી વાર ઉત્તરાયણમાં વેરિએશન આવે છે. 14 જાન્યુઆરી 2 તહેવાર એવા છે જે ડેટ પ્રમાણે આવે છે આપણા કેલેન્ડરમાં. ઉત્તરાયણ અને ક્રિસમસ, એને 25 તારીખ ફિક્સ છે, એને કોઈ તિથિવાર લેવા દેવા નથી. 25 ડિસેમ્બર. 25 ડિસેમ્બર બીજા એક વ્યક્તિ સાથે જોડાયેલ છે, અટલ બિહારી વાજપેયી જન્મદિવસ, સુશાસન દિવસ મોદી સરકારે ઘોષિત કરેલ છે. રાઈટ. યાદ રાખજો. આપણે ક્રિશ્ચનમાં નથી યાદ રાખવું, આપણે વાજપેયીને યાદ રાખો, એ પૂછાશે. નવેમ્બર 1880 રામકૃષ્ણ સાથે પ્રથમ મુલાકાત થઈ છે નવેમ્બર મહિનામાં. રોજ બોલાવે છે સ્વામી વિવેકાનંદને. સ્વામી વિવેકાનંદ એમ કહે છે ગરીબ પરિસ્થિતિ છે, મારે ઘરે રહેવું પડે એમ છે, જા કાલી માતા પાસે માંગી લે. માગે છે, માગવા જાય છે, કઈ મોઢામાં નીકળતો નથી. ભક્તિ આપો, શક્તિ આપો, તાકાત આપો એવું નીકળે છે. આવી શું બોલ્યો?
હકીકત છે, એની આત્મકથામાં લખેલું છે. નથી બોલાતું પણ કે પૈસા નથી મગાતા અહીંયા જવું એટલે કે ઘરે ગરીબ પરિસ્થિતિ છે, માગી લે પૈસા, માગી લે નોકરી માગી લે, બીજી વાર મોકલે છે પણ નથી અવાજ નીકળતો અંદરથી કે સંન્યાસ આપો એવો શબ્દ નીકળે છે. 3 વાર મોકલે છે સ્વામી વિવેકાનંદને. કોણ? રામકૃષ્ણ પરમહંસ. શિકાગો ધર્મસભા 11/9/1893 થાય છે. આપણને બધું વાયા અમેરિકા બહુ પસંદ છે. સ્વામી વિવેકાનંદ વાયા અમેરિકા આવ્યા એટલે ભારતમાં બહુ ફેમસ થઈ ગયા. ત્યાં સુધી ભારતમાં ખબર ન પડે. ઓથેન્ટિક વ્યક્તિ ગણી પ્રશ્ન નથી પૂછાવાનો, પણ આ વ્યક્તિને સૌથી પહેલા શિકાગોની જાણ કરનાર વ્યક્તિ જેતપુરના જેતલસર રેલવે સ્ટેશનના એક સામાન્ય સ્ટેશન માસ્ટર ગોવિંદ હજરા પંડ્યા. એને શું કીધેલું કે તમારા જેવો કોઈક સાધુ આ ધર્મસભા, તેને ન્યૂઝપેપર મળતા. સ્વામી વિવેકાનંદે બે વખત સમગ્ર ભારતનું ભ્રમણ કરેલું, ગરીબી જોયેલી, પ્લસ માઇનસ, ઉચ્ચ વર્ગ, નિમ્ન વર્ગ, અછૂત બધું જોયેલું. હવે ન્યૂઝપેપર ક્યાંક નહીં વાંચ્યું હોય એમને, ભણેલા ગણેલા તો અંગ્રેજી માધ્યમથી, અને સારું વર્ચસ્વ હતું અંગ્રેજી ઉપર, પોતાની બંગાળી ભાષા ઉપર. પણ આ વ્યક્તિ એને કીધું, રેલવે સ્ટેશનમાં બેઠા હતા, ટ્રેન આવવાની વાર હતી, ચાલો મારા ઘરે લઈ ગયા, ન્યૂઝપેપર બતાવ્યું, તમે આ ધર્મસભામાં જાઓ, વાત કરો, તમે જાઓ આ ધર્મસભામાં. ત્યારે આ વ્યક્તિ જાય છે. માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર એવું ભાષણ આવે છે, અમેરિકન બ્રધર એન્ડ સિસ્ટર. પછી બોલવાની ઘણી બધી એને તક મળે છે, ઘણું બધું ફેમસ છે. રામકૃષ્ણ મિશન 1897માં એ સ્થાપના કરે છે. 1/5 મે ગુજરાત સાથે જોડાયેલ છે એટલે આપને ખબર પડી જાય. 1 મે 1897માં રામકૃષ્ણ મિશન આવે છે. ગ્રીસ, ચીન, મિસર, તુર્કસ્તાન, જાપાન, અલગ અલગ વિદેશમાં પણ વ્યક્તિ પ્રવાસ કરે છે. સ્વામી વિવેકાનંદ બહુ, નરેન્દ્રનાથ નામ હતું, નરેન્દ્રનાથ દત્ત નામ હતું, બહુ સારા રીચ પરિવારથી આવે છે. ત્યારબાદ અમેરિકાથી પરત આવ્યા બાદ તોફાની હિન્દુ તરીકે પ્રખ્યાત છે. એમની આત્મકથામાં લખેલું છે એટલે મેં નોટ કર્યું છે. ત્યારબાદ સામાયિક અને અંગ્રેજા પ્રબુદ્ધ ભારત, બંગાળી ઉદ્બોધન. 39 વર્ષની નાની ઉંમર, 39 વર્ષની ઉંમરમાં આ વ્યક્તિનો સ્વર્ગવાસ થાય છે અને ભારતની અંદર એક આધ્યાત્મિક ચેતનાનો ઉદ્ભવ આ વ્યક્તિ કરાવે છે. રાઈટ. અમેરિકાની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવે છે, ઘણી બધી લોકો જાણ કરે છે અને ઇવન ઇન્સ્ટન્ટ આન્સર દેવામાં વ્યક્તિ હોશિયાર છે. અને એક વખત કહેવામાં આવેલું, તમે કપડાં તો ભગવા કપડાં પહેર્યા છે, પગ બૂટ તો તમે અંગ્રેજોના પહેર્યા છે, તો કે મારા માટે અંગ્રેજોનું સ્થાન આટલું જ છે. પોતે બોલે મારા માટે અંગ્રેજોનું કામ આટલું જ છે. એક વ્યક્તિ એને અંગ્રેજોએ સ્ટેજ પરથી ઉતરેલા અને પૂછેલું, પછી તો એને સભાના અપોઇન્ટમેન્ટ આવતી, ચાલો ભાઈ તમે અહીંયા સભા કરવા આવો, અહીંયા હિન્દુ સંસ્કૃતિ વિશે બતાવો, અહીંયા બતાવો. અમેરિકામાં ઘણો ટાઈમ લોકોના એને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે આ સૂટ બૂટ ને બધું અમારા દેશમાં તો એને જેન્ટલમેન કહેવાય ગયા, તમે તો આવા કપડાં પહેરો, તમારા દેશમાં આટલું બધું માણસ સમજો, અમારા દેશમાં કે કપડાથી માણસ ન ઓળખાય, નોલેજથી ઓળખાય છે. ઘણા વ્યક્તિ કીધું તમે તો ભારતના મહાન ટેલેન્ટેડ સાધુમાંથી હશો ને, એ કે તમારા ઘરમાં લેમ્પ છે, તો કે હા. કેટલા વોલ્ટનો છે? તો કે 40 વોલ્ટનો. હું તો ખાલી 40 વોલ્ટ નું, મોટા મોટા પાવર હાઉસ તો ભારતમાં છે. આ એની આત્મકથામાંથી ઓથેન્ટિક ગુરુ ગંભીરાનંદે લખેલી વાત છે, જેમના સહાધ્યાયી હતા, એમની હારે હતા. રાઈટ. હું તો માત્ર એક બલ્બ છું 40 વોલ્ટનો, બાકી મોટા મોટા પાવર હાઉસ તો ભારતમાં છે. સ્વામી વિવેકાનંદની વાત એમની આત્મકથામાં મળે. પણ એક્ઝામમાં આવું કંઈ ન આવે, થોડુંક બોરિંગ ન લાગે એટલે. ભગિની નિવેદિતા, એનાથી એક આયરિશ વ્યક્તિ, આયર્લેન્ડની છે, જે માર્ગારેટ નોબેલ નામ છે એમનું, અને આયરિશ દેશના વતની વિવેકાનંદના પ્રથમ શિષ્ય બને છે, લેડી છે. ત્યારબાદ બેલુર મઠની જવાબદારી પોતે સંભાળે છે સ્થાપના બાદ, સ્વામી વિવેકાનંદને સ્વર્ગવાસ બાદ. સ્વામીજીના નિધન બાદ રામકૃષ્ણ મિશન પોતે સંભાળે છે. મહર્ષિ અરવિંદ, દાઢીવાળો ફોટો તમને સેમ લાગે, રવિન્દ્રનાથ ટેગોર જેવા જ લાગે, હમશકલ ફોટામાં જોતો. બોમ્બ કાંડની અંદર ભાઈ પકડાય છે, પેલા જેલમાં રહે છે ને જેલમાં એને આત્મ સાક્ષાત્કાર થાય છે, એટલે કે હું શું છું, આત્મા શું છે. જેલમાં નવરા એક જગ્યાએ ખૂણામાં બેસાડી રાખેલા, મળવા દો અમને, ખુખાર વ્યક્તિ છે, બરાબર, હિસ્ટ્રી બહુ ખરાબ છે એમની, મતલબ કે ઘણા બધા અંગ્રેજોને મારવામાં, અંગ્રેજ આંદોલનમાં પોતે મહાન વ્યક્તિ છે. કદાચ જેલમાં ન લઈ ગયા હોત ને હજી આપણને સારા એક વ્યક્તિ મળત, કદાચ મહર્ષિ અરવિંદ. રાઈટ. આઝાદીની જેમ, ભગતસિંહની જેમ. પણ એક ટન જિંદગી ક્યારે ટન લે ખબર ન પડે, ઘણા લાઈફમાં આવું બનશે અને બન્યું પણ હશે પહેલા. રાઈટ. મુઝફ્ફર બોમ્બ ઘટનાના મુખ્ય સૂત્રધાર છે. કલકત્તાની અલીપુર જેલમાં એમને આધ્યાત્મિક અનુભવ થાય છે, એટલા માટે પોતે આશ્રમની સ્થાપના કરે છે પોંડિચેરીની અંદર. શ્રી માતાજી મીરા અલ્ફાન્સ, જે ફ્રાન્સના હતા, એમના વાઇફ નથી, ઘણી જગ્યાએ બેનો ફોટો સાથે જોવા મળે છે. એમની સાથે રહીએ છે, સહાધ્યાયી છે, મતલબ કે આ ધર્મનું જે જ્ઞાન છે એનાથી પ્રભાવિત થઈ ગયા છે એ વ્યક્તિ, મીરા અલ્ફાન્સા. એમની સાથે શ્રી માતાજી તરીકે ઓળખાય છે, એનો ફોટો ઘણીવાર જોવા મળે છે. ત્યારબાદ અરવિંદ ઘોષના સહાયક, 5 ડિસેમ્બર 1950માં દેહ ત્યાગ, મતલબ કે આઝાદી બાદ એમનું મૃત્યુ થાય છે. ત્યારબાદ એ કોઈ પણ પ્રકારની ઘટનામાં આવતા નથી, જેલમાંથી નીકળ્યા બાદ 100% સંન્યાસ લઈ લે છે. નારાયણ ગુરુ
1856 એમ્પલ પર કેરળનું ગામ, પછાત જાતિના ઉદ્ધારક અને શિક્ષણના હિમાયતી. અસ્પૃશ્યતા તો બધામાં આવશે, સિમ્પલ વાત છે. દલિતોનો ઉદ્ધાર એ બધું આવશે. ઊંચ નીચના ભેદભાવ દરેકમાં આવશે. આંતરરાષ્ટ્રીય ભાઈચારા માટે પ્રયત્ન કરેલા એમને. એમની સ્પેશિયલ લાઈન આધ્યાત્મવાદી સુધારક છે. ત્યારબાદ એક જ્ઞાતિ, એક ધર્મ અને એક ઈશ્વર તેમના હિમાયતી છે. ભગવાનના ફાટા અલગ અલગ કરી નાખ્યા. નારાયણ ગુરુ એવું વિચારે છે કે બધા દરેક ધર્મમાં આપણે, હિન્દુ ધર્મમાં જ આપણે આટલા બધા પ્રકાર કરી નાખેલા, તો એક ભગવાન એક રાષ્ટ્ર રાખવું. સંસ્થા નારાયણ ધર્મ પરિપાલન યોગમ એમની સંસ્થા છે, ક્યાંક આવી શકે. ત્યારબાદ કુંદકુરી વીરેશલિંગમ, ટેક્સ્ટ બુક ક્લાસ નંબર 8, રાઈટ. જન્મ 1800. આ બધા લોકો દલિત સમાજ ઉદ્ધારક તરીકે આંબેડકર અને આ બધાનું પીવી સ્વામી નાયકર એ બધાના નામ આવશે, એમાંના એક છે આ. ત્યારબાદ મૃત્યુ 1919, હિતકારીણી સભાની સ્થાપના. હિતકારીણી સભા રાજામુંદરીમાં સ્થાપિત, રાજામુંદરીમાં જન્મ છે, પોતાના ગામમાં સ્થાપના કરે છે વીરેશલિંગમ પોતે. ત્યારબાદ રાજામુંદરીમાં સોશિયલ રિફોર્મ્સ એસોસિએશન બનાવે છે. સોશિયલ રિફોર્મ્સ માટે બહુ મોટું સેન્ટર છે. અત્યારે ઓએનજીસીનું એક મોટું પ્લેસ આવેલું છે જે ઓઇલ એન્ડ નેચરલ ગેસ પેટ્રોલિયમ બહાર કાઢે છે. ઓએનજીસી જોડાયેલી છે મહારત્ન કંપની સાથે. વર્ષનો કંઈક ટાર્ગેટ હોય છે કે આટલા કરોડનો બિઝનેસ કરે. એ ભારતની કમાઉ દીકરા જેવી કંપની છે. એમાંની એક છે ઓએનજીસી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ. દક્ષિણ ભારતમાં આધુનિક શિક્ષણના પુષ્કળતા. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. સાઉથ ઇન્ડિયામાં આધુનિક શિક્ષણ, હા, અંગ્રેજી ભણો, અંગ્રેજી લાવો. સાઉથમાં અંગ્રેજી વધારે છે આપણા કરતાં. લાવો, એના હિમાયત કરનાર વ્યક્તિ પોતે હતા એક. અને ભારતીય અને પશ્ચિમ સંસ્કૃતિ બંનેને મિક્સ કરો, બંનેનું શીખો. એટલે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણી વાત પહોંચાડી શકીએ. સ્વામી વિવેકાનંદ જો ઇંગ્લિશ ન આવડતું હોત તો હિન્દુ ધર્મને શિકાગોમાં કેવી રીતે પ્રેઝન્ટ કરે તે વ્યક્તિ. અંગ્રેજી આવડ્યું ત્યારે અંગ્રેજોને મંત્રમુગ્ધ કરી દીધા ને એની ભાષામાં, કે જ્યારે તમને કોઈને ભૂરિયાઓને કપડાં પહેરવાનું ભાન નહોતું ત્યારે અહીંયા યજ્ઞ પરંપરા હાલતી હતી અમારે ત્યાં. એ દેશમાંથી આવું છું, કડવા શબ્દમાં બોલેલું છે. યુટ્યુબ ઉપર લાઈવ વિડીયો પણ છે ઓરિજિનલ. સારા લેખક છે, સમાજ સુધારક છે દુર્ગારામ મહેતા. ગુજરાતની અંદર સામાજિક સુધારણા, સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરે છે. એમની સાથે જ જોડાયેલા પરમહંસ મંડળી. અહીંયા એક નોટ ધ્યાન દેવાનું છે, સ્ટાર એટલે આ બોક્સ એટલે કર્યું છે કે રામકૃષ્ણ પરમહંસ મંડળી નથી, પરમહંસ મંડળી છે. રામકૃષ્ણ પરમહંસ સારા લેવા દેવા નથી. પરમહંસ મંડળની સ્થાપના દાદોબા પાંડુરંગ અને દુર્ગારામ મહેતાએ કરી હતી ને જે માનવ ધર્મ સભા સાથે જોડાયેલી હતી. એટલા માટે આવું આવે એટલે આપણે સ્વામી વિવેકાનંદને, માર્ગારેટ નોબેલને ટીક કરી દઈએ કે પરમહંસ મંડળી એ લોકો એના ઉદ્ધારક હશે ને જોડાયેલા હશે, રાઈટ. પણ આ વ્યક્તિ આ છે દાદોબા પાંડુરંગ અને દુર્ગારામ મહેતા, ગુજરાતના છે દુર્ગારામ મહેતા. ત્યારબાદ ઈશ્વર સંબંધિત જ્ઞાન, થિયોસોફિકલ સોસાયટી ફોરેન કલ્ચરની છે કે આખા વિશ્વની અંદર ધર્મનું જ્ઞાન સમાન, એટલા માટેનો સિમ્બોલ આપેલો છે. દરેક ધર્મને આવરી લે એવો સિમ્બોલ છે, રાઈટ. નેટ ઉપર પણ અવેલેબલ છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. થિયો એટલે ઈશ્વર અને સોફિયા એટલે જ્ઞાન. થિયોસોફિકલ સોસાયટી. શ્રીમતી એની બેસ જોડાયેલા છે આની સાથે. ધર્મ અને વિજ્ઞાનનો અભ્યાસ, પ્રકૃતિના નિયમો. ન્યુયોર્કની અંદર સ્થાપના થાય છે 1875માં. સ્થાપક મેડમ હેલેના પોટ્રાટ બેટર્સ્કી, એના સ્થાપક છે. રિટાયર્ડ કર્નલ પણ છે. એ બેન રશિયાના છે. એના ભાઈ છે કર્નલ હેનરી સ્ટીલ આર્કોટ અને કુયાન જજ, રાઈટ. અને અન્ય 16 સભ્યો છે. પણ મુખ્ય વ્યક્તિ તરીકે આ 3 ના નામ આવે છે. ઘણી બુકમાં 2 જ નામ આપેલા છે, કર્નલ આર્કોટ અને મેડમ બેવરસ્ટી. પૂરું નામ લખવાની કોશિશ કરી છે, માત્ર મિસ્ટેક હોય તો લેવા દેવા, બરોબર. ગ્રીક શબ્દ થિયોસોફિકલ સોસાયટી. હવે ઘણી જગ્યાએ ગ્રીક શબ્દ આવે, જેટલા સાયન્સ ભણ્યા ગ્રીક શબ્દ છે. ગ્રીક શબ્દ છે આયરન, Fe. કેમ કે ગ્રીકનો પ્રભાવ વધારે હતો. ગ્રીક સંસ્કૃતિ છે એનું પણ બહુ રીચ કન્ટેન્ટ છે, આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની જેમ. અને એ ગ્રીક સિવિલાઇઝેશન અને ભારતની સિવિલાઇઝેશન મળતી આવે છે. બંનેમાં જે તત્વો છે જેની પૂજા કરવામાં આવે, સૂર્યની પૂજા અહીંયા પણ થતી, અહીંયા પણ થતી. આપણા સિલેબસમાં એ મેસોપોટેમિયા આ બધું છે નહીં, પણ બંને વાંચો તો ખબર, અહીંયા થોડુંક નોલેજ મળે કે બંનેની સેમ અન્ડરસ્ટેન્ડિંગ મળતું આવે છે બંને સલ્તનતનું. ત્યારબાદ મનુષ્યમાં રહેલી દૈવી શક્તિનો વિકાસ 1882 આરડીઆર મદ્રાસ ભારતનું સેન્ટર બને છે. સૌ પ્રથમ સેન્ટર થિયોસોફિકલ સોસાયટી. લાસ્ટ લાઈન 1882 આરડીઆર ગામનું નામ છે, મદ્રાસ ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે. અને સૌ પ્રથમ સેન્ટર નામ છે ચેન્નઈ. એક છોકરાએ ક્લાસમાં મજાક કરતા આમ શાંતિથી ક્લાસ હતી, સાહેબ કે મદ્રાસનું ચેન્નઈ નામ કેમ પડ્યું? સાહેબ લુંગી પહેરે ને, લુંગીમાં ચેન ન હોય, ચેન નહીં, લુંગી પહેરે કે એવું તો વિચારો કે, રાઈટ. અચ્છા, એટલે આપણે વધારે યાદ રહેશે. આ ક્વેશ્ચન આવે એટલે તરત યાદ આવશે ચેન્નઈ, ચેન્નઈ, ચેન નહીં હોતી ઉસમે ભાઈ, રાઈટ. શ્રીમતી એની બેસન્ટ સાથે જોડાયેલા છે. 1888 થિયોસોફિકલ સોસાયટીના સભ્ય બને છે. ત્યારબાદ બહુ ગંભીર માહોલ હતો, રાઈટ. ત્યારબાદ થિયોસોફિકલ સોસાયટી 1893માં ભારતની અંદર ચાલુ કરાવવામાં આવે છે. સ્કાઉટ ગાઈડ,
ઘણી બધી સ્કૂલોમાં સ્કાઉટ ગાઈડની એક્ટિવિટી હોય છે. બેડન પોવેલે ચાલુ કરેલી છે. આંતરરાષ્ટ્રીય રીતે સહાયતા અને મદદ રૂપે આર્મી જેવો ડ્રેસ હોય છે બ્લુ કલરનો, સ્કાઉટ એન્ડ ગાઈડ. નાના છોકરા હોય 1 થી 5 ધોરણ હોય તો કપ્સ એન્ડ બુલબુલ કહેવામાં આવે છે, અને ઉપર હોય તો સ્કાઉટ એન્ડ ગાઈડ. સ્કાઉટ બોયઝ માટે, ગાઈડ ગર્લ્સ માટે વર્ડ ઇસ્તેમાલ થાય છે. બ્લુ કલરનો ડ્રેસ હોય છે. સ્કાઉટ ગાઈડ એક્ટિવિટી ચાલુ કરેલી. એનસીસી જેવી જ એક્ટિવિટી હોય છે. પહેલા ભારત સરકાર એમાં રિઝર્વેશન આપતી હતી કે એનો સર્ટિફિકેટ, રાજ્ય પુરસ્કાર, રાષ્ટ્રપતિ પુરસ્કાર, તૃતીય સોપાન, દ્વિતીય સોપાન જેમને કરેલું હોય એમને ખબર હશે. તો એની અંદર અલગ અલગ નોક બનાવવાની, ટેન્ટ બનાવવાની, પ્રાથમિક ઉપચાર, મતલબ સમાજ સેવા, એનસીસી જેવી પદ્ધતિ. પરેડ ને એવું કંઈ નથી હોતું, નોર્મલ હોય છે એમનું પરેડ ને એવું. તો એ સ્કાઉટ ગાઈડ વિશે જાણીએ. બેડન પોવેલ સ્થાપક છે, પણ ભારતની અંદર શ્રીમતી એની બેસન્ટ લાવે છે. આ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ચાલે, બધા કન્ટ્રીમાં ચાલે છે. 1916 જે લોકો જવાહર નવોદયના કેન્દ્રીય વિદ્યાલયમાં ભણેલા હોય એમાં કમ્પલસરી છે, એટલા માટે. 1916 ચેન્નઈ હોમ રૂલ લીગની સ્થાપના કરે છે. હોમ રૂલ લીગ, ભારતનો અવાજ સિસ્ટમેટિક રીતે અંગ્રેજો સામે મૂકવા માટે, હોમ રૂલ લીગ વિરોધ કરવા માટે. વિદેશી વ્યક્તિ છે, ભારતથી અંજાયેલા છે, એવા ગુજરાતની અંદર હતા. એના પછી હતા ફાધર વાલેસ, કે જેમને ગુજરાતીમાં બુકો પોતે એમ પણ કીધેલું છે કે હજી મને બીજી વાર જન્મ મળે તો ગુજરાતમાં જન્મ મળે, એટલા બધા પ્રભાવિત અંગ્રેજ અધિકારી હતા ફાધર વાલેસ. એમની ઘણી બધી બુકો આવે છે. ત્યારબાદ રાષ્ટ્રીય ચળવળને વેગ આપે છે. 1898 બનારસ સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના, જે બાદમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી બને છે. આ પોઈન્ટ નોટ કરવા જેવો છે. યાદ હોય તો અલગ વાત છે, પણ પીપીટી તમને આપી દેશું. આ 1900 પંડિત મદન મોહન માલવિયાના પ્રયાસથી આમને જે સ્થાપેલી છે સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ, જે બાદમાં ત્યારબાદ બનાવવામાં આવે છે. 16 ને 2 18 વર્ષ પછી હિન્દુ યુનિવર્સિટી બને છે. BHU જે હાલમાં છે. ભારતના લોકો જ ભારતને ઉગારી શકશે, આમનું સેન્ટેન્સ હતું. ભારતના લોકોથી જ ઉદ્ધાર થશે, બહારથી કોઈ ઉદ્ધાર કરવા માટે નહીં આવે. ભારતના ધર્મનું જ્ઞાન અને સંસ્કૃતિ સમજાવી, વિશ્વ બંધુત્વ, કોમવાદ દૂર કરો, અને દક્ષિણ ભારતમાં સુધારા ક્ષેત્રે શ્રીમતી એની બેસન્ટ, ચેન્નઈ, મદ્રાસ, આડિયાર ગામ, ત્યાં એનું ઘણું મહત્વ છે. એટલા માટે સાઉથ ઇન્ડિયામાં વધારે આ વસ્તુ ફેલાયેલી હતી. મુસ્લિમ સમાજ વહાબી આંદોલન, નામ થોડાક આમાં અટપટા આવશે કેમ કે આપણે આ નામથી અવેર નથી હોતા, એટલા માટે. સૈયદ ખાન ને સૈયદ ઉલ્લાહ ખાન ને ગુલ્લા ખાન ને બુલ્લા ખાન, રાઈટ? એટલે થોડું કન્ફ્યુઝન ન થાય. ઘણા બધા સન્માનીય વ્યક્તિ છે, ઘણા બધા પોતાના પર્પઝ માટે અલગ પાકિસ્તાનની માંગ કરી, એની અંદર પણ આવશે. સૈયદ અહેમદ બરેલવી, મિર્ઝા અઝીઝ, આમના નેતૃત્વમાં વહાબી આંદોલન થાય છે. મુખ્ય કેન્દ્ર પટના છે. નેતા લિયાકત અલી ખાન, જે બાદમાં ભારતના સ્વતંત્ર ચળવળમાં આવશે. પેલું જે ખિલાફત આંદોલન છે, તુર્કિસ્તાન, તુર્કવાળું, તુર્ક લોકોના ખલીફાને જે અપમાનિત કરે છે. સૈયદ અહેમદ ઇનાયત અલી, યંગ બંગાળ આંદોલન, હેનરી ડોરિઝિયો, આ ભાઈ છે, બેન નથી. ડોરિઝિયો, હેનરી ડોરિઝિયો, આ વ્યક્તિનું યોગદાન ઈસ્ટ ઇન્ડિયાના સમાચાર પત્રના સંપાદક છે. કલકત્તા હિન્દુ કોલેજની સ્થાપના, પ્રથમ રાષ્ટ્રવાદી કવિ છે. પ્રથમ રાષ્ટ્રવાદી કવિ છે. યંગ બંગાળ થોડુંક જ છે, બહુ વધારે નથી. અલીગઢ આંદોલન, સૈયદ અહેમદ ખાન, મુસ્લિમના 3-4 આંદોલન છે, બહુ વધારે આંદોલન નથી, 3-4 જ છે. આ જે સમય છે 1857 થી 1919 1920 સુધીનો, ગાંધીજી એક્ટિવ થાય છે, કોંગ્રેસ એક્ટિવ થાય છે. કોંગ્રેસ સ્થાપના થઈ ગઈ છે 1885, સ્થાપના થઈ ગઈ છે. AOU સ્થાપના કરે છે. શું કામ કરે છે સ્થાપના? સંસ્કૃત તેજપાલ હાઈસ્કૂલમાં મુંબઈની અંદર કેટલા લોકો હતા? 72 કે 78. સ્થાપના કરે કે આપણો અવાજ ત્યાં સુધી, અંગ્રેજો સુધી વ્યવસ્થિત રીતે જાય. AOU પોતે રિટાયર્ડ IS ઓફિસર છે. આપણે IS કઈ ICS ઓફિસર હતા, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ, બ્રિટિશ ઇન્ડિયામાં. સ્થાપના કરાવે છે. ઓકે ભાઈ, સ્થાપના કરી દીધી અમને. પછી કે ભાઈ આપણે અવાજ શાંતિથી અંગ્રેજો સામે પહોંચે, યુનિટ રીતે પહોંચે. અલગ અલગ સમાજ, સલ્તનત, અલગ અલગ લોકો અવાજ પહોંચે, એના કરતાં આપણે ઓથેન્ટિક રીતે અવાજ પહોંચાડીએ. ત્યારબાદ આ સત્તા બહુ મોટી બનતી જાય છે અને કોંગ્રેસ પછી અંગ્રેજો માટે ગલે કી હડ્ડી બની જતી છે, રાઈટ? ત્યારબાદ સૈયદ અહેમદ ખાન, મોહસિન ઉલ મુલ્ક અને નઝર અહેમદ, ચિરાગ અલી, આ બધા મુખ્ય નેતા છે. અલીગઢ આંદોલન થાય છે. મુસ્લિમોની સામાજિક અને ધાર્મિક સુધારણા માટે સ્ત્રી શિક્ષણ, એનામાં સ્ત્રી શિક્ષણ બહુ ઓછું હતું, ઘણું બધું ઓછું. પડદા પ્રથાનો ત્યાગ કરવામાં માનતા હતા સૈયદ અહેમદ ખાન, હજુ સુધી દૂર થઈ નથી, સુધારો નથી કરી શક્યા. 1875 અલીગઢમાં એંગ્લો મોમડન ઓરિએન્ટલ કોલેજ, જે બાદમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી. ટ્રાન્સલેશન, સોસાયટી ઓફ ઇન્ડિયા, પશ્ચિમી જે સંસ્કૃતિ છે, સારું જે એને લાગ્યું કે આ બધું છે ને ઉર્દુમાં ટ્રાન્સલેટ કરો તો આપણી જનતા કંઈક રીડ કરે, વાંચે, આપણા લોકો, મુસ્લિમ લોકો વાંચે, એનામાં ઉર્દુ કમ્પલસરી છે. મજૂર હશે, એ કોમ્યુનિટીમાંથી શીખવા જેવી બે વસ્તુ છે. હિન્દુઓ કરતાં પણ સારી. તમે મુસ્લિમના એક પણ વૃદ્ધાશ્રમ નહીં જોવો. એમના ધર્મમાં, કુરાન શરીફમાં સાફ લખેલું છે કે માતા પિતાને સાથે સાચવવા જ. તમે ગરીબ હોય, તમારી પાસે પૈસા હોય, ન હોય, 4-5 ભાઈ હોય તો ગમે એક જવાબદારી લે જ છે
કે તમારે સાચવવા જ પડશે. એટલે વૃદ્ધાશ્રમ તમને ક્યાંય જોવા નહીં મળે. બીજું, એના ધર્મનું જ્ઞાન. નાનામાં નાનો વ્યક્તિ હશે, મજૂર હશે ને ઉર્દુ આવડે, ભલે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી નહીં આવડતી હોય, લખતા નહીં આવડતી હોય, પણ ઉર્દુ એના ધર્મમાં લખવામાં, આપણા કયા મંદિરમાં છે ક્યાં શ્રીમદ ભાગવદ ગીતાનો પહેલો શ્લોક શીખવાડવામાં આવે છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુત્સવ. ક્યાંય નહીં શીખડાવે. આપણી કમી છે. મહાભારત, રામાયણ આપણે વાંચેલું છે એટલે આપણને ખબર છે, ક્યાંય નહીં શીખડાવે. સ્ટોરી વાંચેલી છે એટલે ખબર છે. એક વોટ્સઅપમાં એક વિડીયો ફરે છે કે રાવણ ને રામ કોણ હતા, તો કે બે ભાઈ હતા, પ્રોપર્ટીમાં ઝઘડો થયો. એવું કોલેજના છોકરાઓને પૂછે એવું છે ને, ભલે બનાવેલું, આ હકીકત છે. તમે સ્કૂલમાં પૂછો, નાના છોકરાઓને પૂછો, અરે નોલેજ નથી હોતું. ધર્મ ગ્રંથો નોલેજ નહીં. તમે જે પરિવાર, જે સમાજમાંથી આવો, આ સમુદાયનું એક બહુમૂલ્ય પાસું, આ બે પાસા મને સારા લાગ્યા મારી દ્રષ્ટિએ. બીજા ઘણા બધા હોઈ શકે. નમાજ કરવી, ગમે તે વ્યક્તિ હોય, ક્લાસ 1, 2, 3, 4, 5, કોઈ પણ અધિકારી હોય કે સામાન્ય જનતા હોય, પબ્લિક હોય, દુકાન ખુલ્લી મૂકીને નમાજ કરશે. ભગવાન પ્રત્યે આસ્થા છે, એ ચલાવે છે એટલે આપણે ચાલી છીએ. એ છે એની અંદર. આ ત્રણ વસ્તુ એક સારી લાગી, બરાબર. સામેવાળા વ્યક્તિમાંથી ને સારું તો શીખવું પડે ને, રાઈટ. તો એ વસ્તુ આ ત્રણ મને સારી લાગેલી છે. બાકી ઘણી બધી વસ્તુ હોય છે, ખરાબ પણ હોય છે અને સારી પણ હોય છે, રાઈટ. એમાંની એક કે એમને આ સ્થાપના કરી અને ટ્રાન્સલેટ કરો તો આપણે વાંચીએ એ લોકોને એમ, એટલે ઉર્દુમાં ટ્રાન્સલેશન કરે છે, કોશિશ કરે છે. ટ્રાન્સલેશન સોસાયટી, અહેમદિયા આંદોલન 89માં મિર્ઝા ગુલામ અહેમદ આગળ પણ આવેલા અને અહીંયા પણ છે. પુસ્તક બરીને અહેમદિયા અને મધ્યયુગના જિહાદના દ્રષ્ટિકોણના કટ્ટર વિરોધી હતા. જેહાદી તૈયાર થતા, ધર્મના કટ્ટર વિરોધી. એમને ના પાડેલી કે આવા કટ્ટર વિરોધ કરવાનો જરૂર નથી. સર્વધર્મ સંભાવ રાખીએ, બધા લોકો આપણે મદદરૂપ થઈ શકે છે. ભારતમાં સારું ચાલતું હતું, પણ અંગ્રેજો જે 1905માં બંગાળના બે લોર્ડ કર્ઝને જે ભાગલા કરેલા, કર્ઝન, સોરી લોર્ડ કર્ઝન નહીં, કર્ઝન ખાલી, બે ભાગલા કરેલા, ત્યાંથી આ બીજ વાવેલા ભારતની અંદર હિન્દુ અને મુસ્લિમના. દેવબંધ આંદોલન, ઇસ્લામની મૂળ શિક્ષા અને ચારિત્રના નિર્માણ માટે દેવબંધ આંદોલન કરેલું. ભારતીય નામ છે, હિન્દુ નામ છે, દેવબંધ આંદોલન, કે આપણા સમાજ વિશે શિક્ષણ આપો લોકોને. 1867થી શરૂ. મોહમ્મદ કાસિમ અને નતોનવી, મોહમ્મદ કાસિમ નતોનવી આખું નામ છે. રશીદ અહેમદ. દેવબંધ, સરહાનપુર, ઉત્તર પ્રદેશ. ગામનું નામ છે દેવબંધ, જિલ્લો છે સરહાનપુર, ઉત્તર પ્રદેશ રાજ્યનું નામ છે. ત્યાંથી શરૂઆત કરે છે કે આપણા ધર્મના, ઇસ્લામની મૂળ શિક્ષા જે છે, ચારિત્ર્ય નિર્માણ છે, એ કરાવો એમ. અત્યારે જે અલગ ફાંટા પડી ગયા છે એવું નહીં કે આમાં પાક ને નાપાક લખેલું છે એવું નહીં, રાઈટ. મૌલાના અબુલ કલામ આઝાદ, મેં બોક્સ એટલા માટે કર્યું છે, દેવબંધ નામ જોડાયેલું છે. અને આ ભારતના સૌ પ્રથમ શિક્ષા મંત્રી, અત્યારે જે નામ ચેન્જ કરી નાખ્યું, HRD મિનિસ્ટ્રી, તો હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનું નામ બદલાઈ ગયું છે, શિક્ષણ વિભાગ થઈ ગયું છે. પહેલા જે હતું આઝાદી સમયે શિક્ષા વિભાગ, આ સરકારે ચેન્જ કર્યું છે શિક્ષા વિભાગ. અત્યારે કોણ છે શિક્ષણ અધિકારી? શિક્ષણ અધિકારી ધર્મેન્દ્ર પ્રધાન, પેલા પેટ્રોલિયમ મિનિસ્ટર હતા. એના પહેલા હતા નિશંક, રમેશ પોખરિયાલ, કવિ છે, નિશંક નામથી કવિતા અને લેખ લખે છે એટલા માટે. એના પહેલા કોણ હતા? પ્રકાશ જાવડેકર, અત્યારે નવી સરકારની અંદર. ત્યારબાદ મૌલાના અબુલ કલામ આઝાદ આંદોલન જોડાય છે એટલા માટે આ લખ્યું છે આની અંદર, બાકી આનો બહુ ઉલ્લેખ નથી. દેવબંધ આંદોલન, ક્યાંક મૌલાના અબ્દુલ કલામ આવે તો દેવબંધ આંદોલન એમની સાથે જોડાયેલું છે. મતલબ કે સમાજની અંદર મૂળ શિક્ષણ આપો, ગલતફહેમી ન ફેલાવો પાક ના પાકની, રાઈટ. ત્યારબાદ આ આંદોલનથી પશ્ચિમના વિચારોનું સમર્થન કરતો નથી, પણ કોંગ્રેસમાં જોડાવાનું ક્યાં છે? કોંગ્રેસ એટલે ત્યારે અત્યારની કોંગ્રેસ દિમાગમાં ના લ્યો. ત્યારની કોંગ્રેસ એ હતી કે આપણે અંગ્રેજોનો વિરોધ કરવો છે એમ, અંગ્રેજ સત્તાને હટાવવી છે આપણે અહીંયાથી. એ કોંગ્રેસ એના સાથે જોડાવ. પશ્ચિમિક સંસ્કૃતિનું સમર્થન નથી કરતો આ વ્યક્તિ, મતલબ કે આ સંસ્થા દેવબંધ આંદોલન. ત્યારબાદ શીખ ધર્મગુરુ, અકાલી ચળવળ તરીકે ઓળખાય છે. અમૃતસરમાં ખાલસા કોલેજની સ્થાપના, દેવી સમાજ, ખાલસા ગુરુદ્વારાની વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ બનાવે છે. દરેક જગ્યાએ હવે સરકાર દ્વારા છે, સરકારમાં અન્ય સમિતિ છે. અને આ શિરોમણી ગુરુદ્વારા, શિરોમણી અકાલી દળ એ પોલિટિક પાર્ટી પણ છે. પારસી આંદોલન, લાસ્ટ પોઈન્ટ આજનો. રહનુમાઈ જમદાયન સભા, નામ પારસી લોકોનું છે, થોડું મિક્સમાં લાગશે તમને, મુસ્લિમ અને હિન્દુ જેવું મિક્સમાં લાગશે. દાદાભાઈ નવરોજી, RK કામા, નવરોજી ફરદુનજી, HS બંગાલી, BV વાચા દ્વારા સ્થાપના કરવામાં આવે છે. એક જ આંદોલન મોસ્ટ ઓફ જોવા મળે છે, વધારે જોવા મળતું નથી, મારા ધ્યાનમાં ક્યાંય નથી આવેલું. પ્રથમ અધ્યક્ષ નવરોજી હતા. ત્યારબાદ પ્રથમ સચિવ HS બંગાલી હતા. હોઈ શકે નામ બંગાળી થઈ ગયું, એનું નામ કદાચ નેટિવ ઈ પારસી હશે, પણ કદાચ વિસ્તાર અને એરિયાના નામથી બંગાળી સરનેમ લાગી જાય. ઘણાની સરનેમ એવી રીતે હોય છે ગામના નામ પરથી.
સમાચાર પત્ર રસ્તગોફતાર ઘણી જગ્યાએ આવે છે, કોમન પ્રશ્ન છે. પારસી લોકોનું જે સમાચાર પત્ર રસ્તગોફતાર હતું. ત્યારબાદ એક જ પ્રકારના સમુદાય પશ્ચિમીકરણ માટે ઘણા બધા પ્રયત્ન કરેલા. આ એક સમુદાય એવો છે કે વેસ્ટર્ન કલ્ચર એડોપ્ટ કરવા માટે ઘણો બધો એમને સુધારો કરેલો. રાઈટ, આજે આપણે જે સુધારા જોયા અને ટેક્સની વ્યવસ્થાઓ જોઈ, આની અંદર મોસ્ટ ઓફ જે એમસીક્યુને લગતું અને મુખ્ય પરીક્ષાને લગતું ઘણું બધું આવરી લીધું. આના પછી આપણે કાલથી જે નવો આના પછીનો લેક્ચર છે પરમ દિવસે, એની અંદર આપણે આના પછી જે ચાલુ થયેલું 1857 પછી સલ્તનત આવી ગઈ અને ત્યાર પછી ભારતમાં રાષ્ટ્રવાદ, હવે રાષ્ટ્રવાદ ઉદ્ભવશે ત્યારથી જોશું આપણે. અસ્તુ.